જય કુળદેવી માં, જય ખુખાર મેલડી માં। હું તમને હમણાં બારેજા ધામનો વિડીયો બતાવવાની છું, તો પૂરું પ્રવચન તમે જરૂરથી સાંભળજો। તમારી જિંદગીમાં તમને કામ આવશે અને પ્રવચન સાંભળવા બહુ જરૂરી છે, કેમ કે તમે આ સાંભળશો તો તમને ખુદને ખબર પડી જશે કે સાચી વાત છે કે આપણે પ્રવચન સાંભળવા જરૂરી છે। અને દુનિયા આખામાં જો ખુખાર મેલડી માના પ્રવચન બધા સાંભળતા હશે, જોતા હશે, તો કોઈ દી ખોટું નહીં કરે, કોઈનું કોઈ ઓલું નહીં કરે, કેમ કે ખબર પડી જાય કે આપણે કોકનું ખોટું કરવામાં આપણી જિંદગી કેવી બરબાદ થાય છે। અને જો આ માતાજી ખુખાર મેલડી માના વિડીયો બધા છોકરાઓ, જુવાનિયા છોકરાઓ જોતા હોય તો એ કોઈ દી ખોટું પગલું નહીં ભરે। અત્યારે આ જો છોકરીઓ માથે આવું થાય છે, નાની બાળો માથે, તો એ એવું બધું ન થાય, કેમ કે ખુખાર મેલડી માના પ્રવચન જ એવા છે। તમારું હરેક પ્રોબ્લેમનું હરેક સોલ્યુશન તમને આમાં તમને મળશે ને મળશે જ। તો તમે ખુખાર મેલડી માના વિડીયો તમે ખુદ પણ જોવો, તમારા છોકરાઓને પણ જોવરાવો અને બધાની સારી જિંદગી થાય। આપણા કલયુગમાં આપણે હેરાન દુઃખી થાય છે તો એ કોઈ દી નહીં થાય। આપણે માતાજી આમાંથી કાઢવા હાટું થઈને કરે છે કે તમે બહુ દુઃખી થશો, તમે આ રસ્તો લઈ લ્યો, તમે તમારે ક્યાં રસ્તે હાલવું, ક્યાં નહીં હાલવાનું, કેવા રેણી ટેકી રાખવાની, કેવી કુળદેવીની રેણી ટેકી રાખવી, પૂર્વજનું કેવું કરવું, બધું તમને આમાં શીખડાવે છે। અને માતાજી જે કહે છે એ પાલન જરૂરથી કરો તમે, અને તમે બધા સુખી થશો। ગમે એવી તકલીફ હશે ને, આજ નહીં તો કાલ તકલીફ તો વહી જ જશે। તો તમે જરૂરથી જોજો। બસ ખુખાર મેલડી માના વિડીયો બધાને સાચું જ્ઞાન આવે, સાચી બુદ્ધિ આવે, કોઈ ખોટા રસ્તે ભાગે નહીં। બસ મારો એક જ છે કે બસ બધા જોવે અને બધા સાંભળે અને માતાજીનો રસ્તો લીએ તો બધાને સારી બુદ્ધિ અને સારું બધું જ્ઞાન મળે। બસ તો જય ખુખાર મેલડી માં, બધાને રામ રામ। કે રડતા આયા અને મારી આજે હસતા હસતા જઈએ છે, તારી કૃપા થઈ ગઈ। પણ જેની પર આવી કૃપા થઈ છે એને રામ, અને જેની પર આવી કૃપા કરવાની છે એવા દરેક ને રામ। પણ આ જે વિશ્વાસથી, જે શ્રદ્ધાથી એકદમ હરખ ને ભાવ લઈ બારેજા ધામ બાજુ ડગલા ભરોસો ને, તો એક એક ડગલાનો હિસાબ કરવા વાળી હું સોલંકી પેઢીની કુળદેવી। માં કીધી છે ને, માનું કર્તવ્ય નિભાઈશ, માની ફરજ નિભાઈશ। પણ મારા દુખિયારા ભક્તોને જીવનમાંથી દુઃખ દૂર ના થાય ત્યાં સુધી હું સોલંકી પેઢીની બહુચરના ખાતાની ઉગતા પોરની મેલડી નહીં જપું। રામ, હું રામવારી મેલડી નહીં જપું, હું ખુખાર મેલડી નહીં જપું, મારા ભક્તોની લાડકી મેલડી નહીં જપું, મારા ભક્તોની વાલી મેલડી નહીં જપું। દરરોજ એક નવો પ્રયાસ કરીશ, દરરોજ એક નવો પ્રયત્ન કરીશ, દરરોજ કંઈક ને કંઈક મારી દિવ્ય શક્તિઓનો સદુપયોગ કરીશ, દુખિયારાના દુઃખ દૂર કરવા માટે, અંધકારમય જીવન પ્રકાશમય બનાવવા માટે કંઈક ને કંઈક મારી દિવ્ય શક્તિઓનો સદુપયોગ દિવસે દિવસે મારા ભાવિક ભક્તો માટે કરીશ। હું રામવારી મેલડી આવું। જે સત મારા રામે આલ્યું, જે શક્તિ મારા ભગવાને આલી, એ ભક્તિ તમારા જીવનમાં, એ સતનો પ્રકાશ તમારા જીવનમાં ફેલાય અને તમારા આખા કુળમાં અજવાળા ના કરવા આવું તો મને ખુખાર મેલડી ના એમ કહેજો।
તમારું ઘર નહીં, તમારા કુળ સુધી, આવનારી પેઢીઓ સુધી અજવાળા થઈ જશે જે બારેજા ધામમાં વિશ્વાસ સાથે આવે છે. આ મારા બોલનો વિશ્વાસ રાખજો, આ મારી પર વાણી પર શ્રદ્ધા રાખજો. તમારું નહીં પણ હાથ હાથ પેઢીનું કલ્યાણ કરવા વાળી હું રોમવારી મેલડી છું. પેઢીએ ખાધે નહીં ખૂટે, પેઢીએ વાપરે નહીં ખૂટે, પણ બસ ખાલી મારા વાલા બનતા શીખી જાઓ, મારા પ્રિય બનતા શીખી જાઓ, જેને હું ગર્વથી કહી શકું કે આ મારો ભક્ત છે એવા બની જાઓ. હું હરખથી કહી શકું કે આ મારો ભક્ત છે, આ મારી ભક્ત છે, બસ એવા બની જજો. તેવા બનવા માટે દર રવિવાર આ રીતે તમારી બે આંખોથી આ દર્શન કરવા પડશે ચુંદડી રૂપના. દર રવિવાર આ બે કાનોથી આ મારી વાણીને સાંભળવી પડશે ધ્યાનપૂર્વક. દર રવિવાર આ નાકથી મારા ધામની સુગંધ લેવી પડશે. રામ, આ જે કરો છો ને એ તમારું સત્કર્મ બને છે. બારેજા ધામમાં ખાલી આવવાથી અહીં કશું જ ના કરો, ખાલી આવી દર્શન કરી નહીં જતા રહે ને એનું એડે નહીં જાય. આઈન ખાલી માથું નમાઈને જતા રહે એનું એડે નહીં જાય. આઈન ખાલી મસ્તક ઝુકાઈને મસ્તક નમાઈને જતા રહેશે એનું એડે નહીં જાય. બાર ઉભા ઉભા ખાલી આ ધજાના દર્શન કરી લેશે એનું એડે નહીં જાય. તો તમે તો દર રવિવાર પલાઠી વારીને બેહો છો, વિશ્વાસ રાખજો. દર રવિવાર પલાઠી વાળીને બેસો છો તો વિશ્વાસ રાખજો. તમે જેની કલ્પના નહીં કરી, જેના વિચારે નહીં આયા, જો જીવનમાં એવું સુખ પ્રદાન કરવા ના આવું તો હું રોમવારી મેલડી નહીં. બોલવા ખાતર નહીં બોલતી, જેટલું બોલું ને એટલું બનાવ્યું છે. જેણે જેણે મારી વાતનો વિશ્વાસ કરી અને જીવન જીવવાની શરૂઆત કરી છે ને એના જીવનમાં જવારા થયા છે. તો વિચારો ખાલી મનથી યાદ કરવાથી, સ્મરણ કરવાથી, બારેજા ધામ આવી અને દર્શન કરવાથી લાખો મારા ભાવિક ભક્તોનો અનુભવ હશે કે ખાલી પગ મૂકવાથી જ માં તારા ધામમાં આયા પછી માં અમારા જીવનમાં શાંતિ દેખાય, સુખના અધાણ આયા કે આજે ને કાલે મારી ખુખાર મેલડી સુખના દાડા લાવશે. તો વિશ્વાસ રાખજો, મારા ભક્તોને કહીશ આજે ને કાલે સુખના દાડા 100% આવશે. અંધારું કાયમ રહેતું, ભલે વર્ષો જૂનું અંધારું હોય, વર્ષો જૂનું અંધારું હોય, પણ એ અંધારાને દૂર કરવા માટે ખાલી મારા સૂર્ય નારાયણનો એક પ્રકાશ કાફી છે. વર્ષો જૂનું અંધકાર હોય, વર્ષો જૂનું અંધારું હોય, એ અંધકારને દૂર કરવા માટે ખાલી એક સૂર્યદેવનું કિરણ પડે ને એટલે વર્ષો જૂનો ભલે અંધકાર હોય એ અંધકાર દૂર થઈ જાય. તો એ જ સૂર્ય નારાયણના રથડામાં બેહનારી ઉગતા પોરની મેલડી છું. સૂર્યના તેજ પ્રકાશ જેવી માતા છું.
જે મારી બાજુ સન્મુખ થયા છે ને એના જીવનમાં ક્યારે અંધકાર નહીં આવવા દઉં, વિશ્વાસ રાખજો. રામ. તો જે આ વાતનો વિશ્વાસ કરી અને બારેજા ધામ આવશે ને એને મારે કશું કહેવાની જરૂર નહીં, કે ના મુખેથી આશીર્વાદ બોલવાની જરૂર નહીં, ના માથે હાથ મૂકવાની જરૂર નહીં, કશી જ વસ્તુની જરૂર નહીં. ભલે કોઈ દિવસ સ્ટેજ ઉપર દર્શન નહીં થાય, મારી જોડે કઈ વાર્તાલાપ રૂબરૂ નહીં થાય, પણ બે આંખોથી પાછળ બેઠા બેઠા જોવો છો ને તો એની પર મારી નજર છે. આ બાજ ખૂણામાં ઉભેલો કોઈ વ્યક્તિ હોય, ભલે પણ અંદર ના આવીને ઉભો રહેતો હોય, પલાઠી વાળી ના બેઠો હોય, પણ ઉભાય તે મારી વાણીને ધ્યાનપૂર્વક સાંભળતો હશે ને એની પર મારી કૃપા દ્રષ્ટિ રહેશે, વિશ્વાસ રાખજો. આ મારી ટ્રેનમાં બેઠા છો, ટ્રેનમાં બેઠા પછી ચાહે ભલે બેઠા બેઠા જાઓ કે ઉભા ઉભા જાઓ, ટ્રેન એના મંજિલ સુધી પહોંચાડે. એવી રીત ભલે બેઠા બેઠા કદાચ પ્રવચન સાંભળો કે ઉભા ઉભા સાંભળો, પણ તમારા મંજિલ સુધી તમારા લક્ષ્ય સુધી ના પહોંચાડું તો હું રામ મારી મેલડી નહીં. રામ. આ હરખના ઉત્સાહના ભાવની ભૂખી જ માતા હશું, પ્રેમની ભૂખી જ માતા હશું. જે હરખના ભાવથી માં કરીને મને પોકાર કરો છો ને એ માં શબ્દ મન મેલડી જીતી શકશો. નહીં તો હું હાથમાં આવે એવી એમ હું ક્યારે હાથમાં આવું, પણ બસ તમારા હાથમાં આવી જાઉં, તમારા વશમાં થઈ જાઉં તો એકમાત્ર પ્રેમ ભાવથી, વાલથી, પ્રેમથી કોઈ દીકરી ખાલી કે હે માં, આ માં શબ્દમાં હું તમારી થઈ જાઉં, તમારા વશમાં થઈ જાઉં. ભલે રામ. તો આ હરખના ભાવથી જ જીવનમાં ભક્તિ કરતા રહેજો. જે માર્ગદર્શન મળ્યું છે બારેજા ધામથી, એક માર્ગદર્શન મુજબ જીવનમાં ભક્તિ કરતા રહેજો, જીવનમાં સેવા કરતા રહેજો, જીવનમાં ભગવાન માતાજીનું નામ લેતા રહેજો, મનમાં સ્મરણ કરતા રહેજો. જવું હોય તો ક્યાંક માતાજી ભગવાનના ધામે જજો. હું માતા એવું કહીશ કે તમારું જીવન ક્યારેય નર્ક જેવું નહીં થવા દઉં, એટલો વિશ્વાસ રાખજો. ભગવાને અમૂલ્ય જીવન આલ્યું, અમૂલ્ય જીવન કહેવાય, ભગવાનની સર્વોત્તમ ભેટ કહેવાય. તો મનુષ્ય જીવન, તો ભગવાને મનુષ્ય જીવન આલ્યું, સારું શરીર આલ્યું. શરીરમાં કદાચ બે આંખોથી જોઈ શકો છો, કાનેથી સાંભળી શકો છો, જીબાનેથી બોલી શકો છો. તે ઉપરવાળાનો આભાર માનજો કે તારી કૃપા તો પહેલેથી છે પણ અત્યાર સુધી ખબર નથી. તો ભગવાનને એવી પ્રાર્થના કરાય કે હે ભગવાન, આ બે આંખો આલી છે ને તો આ બે આંખોથી હર હંમેશા માટે તમારા માતાજીના દર્શન કરાવજો. આ કાન આલ્યા છે ને તો હંમેશા તમારી કોઈ લીલા ગુણગાન અને તમારી મહિમા સંભળાવજો. આ વાણી આલી છે ને તો 24 કલાક તમારું નામ લેવડાવજો. આવું જો માતાજી જોડે માગશો ને, આવું જો ભગવાન જોડે માગશો ને તો મારા જેવી માતાની વિશેષ કૃપા થશે કે દીકરાએ અસલી વસ્તુ માગી. કામ તો એમને એમ થઈ જવાના, નામ દેતા જ કામ થઈ જાય, એનું નામ ખુખાર મેલડી. આવું નહીં, તમારો દરેકનો અનુભવ બોલે તો ખાલી નામથી જ કામ થઈ જતું હોય તો કામ બાજુ ના જોતા કે ખુખાર મેલડી જબરા કામ કરે છે એવું ના જોતા. મારામાં સત મારા ભગવાને આલ્યું છે તો મન માતાને કોઈ નવાઈ નહીં
કે જબરા કેન્સર મટી જાય, લખવા મટી જાય, 20 વર્ષે દીકરો આલું, મને માતાને કોઈ જાતની નવાઈ નહીં. કેમ નવાઈ નહીં? કેમ કે હું જાણું છું આ તો ખાલી મારા સતના પ્રકાશનો પ્રભાવ છે. ખાલી મારા ભગવાનનું નામ કે હે ખુખાર મેલડી, હે રામવાડી મેલડી, ખાલી આટલું નામ જે લેશે ને આ એનો પ્રભાવ છે. રામવાડી રામ બોલો એનો પ્રભાવ છે. એટલે ક્યારેય મારા પરચા બાજુ જોતા, પરચા જોઈ અને ભલે આયા છું પણ જીવન આખું કલ્યાણમય કરવું હોય, જીવન આખું સુખમય કરવું હોય, જીવન આખું શાંતિમય કરવું હોય તો પરચા નહીં પણ આ મારી વાણીને ગ્રહણ કરી જેવું. કેમ કે હજારો ભક્તો જોડાતા જાય છે, એટલે હજારો ભક્તો નવા નવા જોડાય છે. તો નવા આયેલા ભક્તોને દર રવિવાર કહું છું અને આ રવિવારે કહીશ કે બારેજા ધામમાં જો કદાચ તમારી આશાઓ પૂરી કરવી હોય, જે દુઃખ લઈને આયા હોય એ દુઃખ દૂર કરવા હોય તો ભલે તમે આજ દુનિયામાં ગમે ત્યાં ફર્યા હોય પણ મારા ધામમાં આવી અને ખાલી શિસ્તાથી આવી અને પલાઠી વારીને બેઠા ને અને રામ 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 મુખે લાવી દીધું ને તો આથી જ મારી કૃપા ફળી જાય. રામ કૃપા થઈ જ જઈ છે. કૃપા કરવાની બાકી નથી. કૃપા જે ભાવિક ભક્તો આવે એની પર કૃપા થઈ જ જાય. તો આ કૃપા પર વિશ્વાસ રાખજો. મારી પર મારી ખુખાર મેલડીની વિશેષ કૃપા છે. શું? મારી પર મારી ખુખાર મેલડીની વિશેષ કૃપા છે. એક સમય ના હોય ને તો છતાંય ગર્વથી કહેશો ને તો એક દાડો તો તમારી હોમું જોઈશ કે આ દીકરો મારું નામ લે છે. પણ ના હોય એવું ક્યારે બનતું નથી. મારી સમાન કૃપા છે, મારી સમાન કૃપા છે દરેક ઉપર. મેં ક્યારે હરખામણા વધારા રાખ્યા, વાલા હરખામણા કર્યા? મારો તો ભક્ત આગળ બેઠેલો એટલો અને પાછળ બેઠેલો એટલો, સ્ટેજ ઉપર બેઠેલો એટલો અને નીચે બેઠેલો એટલો, મારો સેવક એટલો અને મારા ભક્તો એટલા. કોઈ કૃપામાં ભેદ નથી. તો આ વાતનો વિશ્વાસ કરજો કે અમારી પર વિશેષ કૃપા થઈ છે. તો આજે અમને બારેજા ધામ આવવાનો અવસર પ્રાપ્ત થયો, આ સૌભાગ્ય મળ્યું. અને બારેજા ધામ આવવાનું તો સૌભાગ્ય મળ્યું, એ સૌભાગ્ય તો કહેવાય જ, એ અનેરો અવસર તો કહેવાય. પણ એમાંય તે બારેજા ધામમાં રામ નામ મળ્યું, એનાથી મોટી કોઈ મારી ભેટ નહીં, એનાથી મોટું કોઈ સૌભાગ્ય નહીં કે તમે આ રામ નામ સાંભળ્યું અને રામ નામ ગ્રહણ કર્યું. આનાથી મોટી આ જગતમાં કૃપા, આનાથી આ મોટી આ જગતમાં કૃપા નથી કે જેણે જેણે અમારી વાણી પર વિશ્વાસ કરી અને રામનું નામ સ્વીકાર કર્યું કે માં તું બોલે છે ને રામ, તો માં અમે આજ ગૌરવથી બોલીશું કે રામ રામ. તમારા દુઃખ દૂર કરવા માટે તો મારા ભગવાનના દરબારમાં જઈ અને આવા કાળા કળિયુગમાં કઈ રીતે આવા દુખિયારાઓનો ઉદ્ધાર થાય કે આમાં કોઈ વિધિ ના આવે, કોઈ વારણ કારણ ના આવે, કોઈ ખોટા ખર્ચા ના આવે, કોઈ ખોટી પરિશ્રમ ના આવે, કોઈ જાતની કષ્ટો ના આવે, કોઈ જાતના ઉપવાસ ના આવે, કોઈ જાતની એવી તપસ્યા ના આવે અને સીધે સીધા સરળ માર્ગથી મારા ભક્તોનું કલ્યાણ થઈ જાય, મારા ભક્તો સુખી થઈ જાય.
હે ભગવાન, હે રામ, મને એવો ઉપાય બતાવો જેથી મારા પારે આયેલા ભક્તોને કોઈ કષ્ટી વગર આપે રૂપે તમારી કૃપા ભળી જાય અને સુખી થઈ જાય. તો મારા ભગવાને હુકમ કર્યો છે કે કલયુગમાં મારું નામ પ્રદાન કરી દે, અને જે જે મારા રામનું નામ લેશે ને એને કશું નડવા નહીં દઉં જગતમાં, એને કોઈ જાતની વિધ્યોમાં પડવા નહીં દઉં, કોઈ જાતનું વારણ કારણ કરવા નહીં દઉં, કોઈ જાતની શંકા વેમ કરવા નહીં દઉં, કોઈ દિવસ કોઈ ભૂત પ્રેત નડવા નહીં દઉં, કોઈ મૂઠ ચોટ નડવા નહીં દઉં. એટલું મારા રામ નામમાં સામર્થ્ય છે. કોઈ વારણ કારણ નહીં, કોઈ વિધિ નહીં, કોઈ મૂળા જોડા નહીં, કોઈ ખોટા ખર્ચા નહીં, કોઈ જાતના ઉપવાસ નહીં, કોઈ એવું તપસ્યા તપ નહીં. બસ ખાલી મારા ભગવાનનું નામ. આ મારા ભગવાને હુકમ કર્યો છે ને એટલે હું બોલું છું. આ માર્ગ હું મારા ભાવિક ભક્તો જે પીડાતા હતા, અત્યાર સુધી બધી જગ્યાએ દર દર ભટકતા હતા, ભટકી ભટકી ફરી ફરી અને મારા ધામમાં આવતા ને તો દુખિયારાઓને આંખમાં આહું જોઈ અને મને માતાને તે દુઃખના આંસુ આવતા. આવું રામવારી મેલડી બોલું છું કે મારા ધામમાં આવેલા કોઈ ભક્ત નિરાશ થઈને ના જાય, દુખી થઈને ના જાય. શું કરું તો હસતા જાય, શું કરું તો સુખી થઈ જાય, એ ભાવનાથી મને માતાને દુઃખના આંસુડા પડેલા છે મારા ભક્તોને જોઈ. એટલે તો સીધો ને સરળ ઉપાય આ કળિયુગનો કે ના એમાં કોઈ સમય કોઈ સ્થાન નક્કી ના હોય, પણ ખાલી ગમે તે સ્થાને ગમે તે સમયે ખાલી મુખે રામનું નામ સ્મરણ કરવાનું છે, લેવાનું છે. આ કરશો ને? એમ તો મારા ભક્તો પર મને વિશ્વાસ છે કે મારી વાત માની, મારી વાતનો વિશ્વાસ કરી અને આ વાત પકડી લીધી છે. પણ છતાંય દર રવિવાર કહું છું તમને કે વિશ્વાસ રાખજો આ મારી વાણી પર, વિશ્વાસ રાખજો આ મારી વાણી પર, વિશ્વાસ રાખજો મારા રામ નામ ઉપર. તમારી પેઢીઓનું કલ્યાણ ના થઈ જાય ને તો મને રામવારી મેલડી આવીને કહેજો. તમારા જેટલા દેવી દેવતાઓ હશે, તમારા વડવાઓ જેટલી માતાઓ પૂજેલી હશે, તમે જાણતા હશો કે નહીં જાણતા હોવ, કોઈ કદાચ તમારા વડવા કોઈ માતાઓ પૂજી હોય અને કદાચ તમને ખબર ના હોય, તમને કીધું ના હોય, અને કોઈ કારણોસર બધા કહે છે ને કે વડવાઓ પૂજેલી હોય, કોઈ મેલડી, કોઈ સધી, કોઈ મહાણી, કોઈ ઝોપડી, કહે છે ને આવી ખતરનાક માતાઓ ગણાય છે આ બધી, કે આવી માતાઓ જ મતલબ કે વડવાઓ પૂજી હોય અને જો આગળની વસ્તી ના જાણતી હોય, ના કીધું હોય તો એ માતા નડે. આવું દરેક જાણે છે. તો હું માતા એવું કહીશ કે રામનું નામ લેજો, એ બધી માતાઓ રાજી રહેશે, કોઈ દા નડવા નહીં આવે. કોઈ દાડ દેવ દુઃખ નહીં નડે. મારી વાતનો વિશ્વાસ કરજો. કેમ કે બધી માતાઓ, બધી દેવી દેવતાઓના ભગવાન એટલે મારા રામચંદ્ર ભગવાન. એમના શાસન હેઠળ આખું બ્રહ્માંડ ચાલે છે. એમના શાસન હેઠળ આખું બ્રહ્માંડ ચાલે છે. જેમ ભારત દેશના રાષ્ટ્રપતિ હોય, વડાપ્રધાન હોય, એના શાસન હેઠળ આખો દેશ ચાલતો હોય, એવી રીતે મોટા મોટા મારા રાષ્ટ્રપતિ ગણો કે વડાપ્રધાન ગણો, એ મારો રામચંદ્ર ભગવાન છે. આખા બ્રહ્માંડનું શાસન મારા ભગવાનથી ચાલતું હોય તો તમે એનું નામ લેતા હોય તો કોઈ માતાઓ નડે નહીં. ઉપરથી નડવા વાળી માતાઓ તમને સામેથી આશીર્વાદ આલીને જાય. એનું નામ રામ છે.
કોઈએ કદાચ વિદ્યા કરી હોય, બધાને શંકાઓ હોય છે કે કોઈ કરી નાખ્યું, કોકે મૂઠ મારી, કોકે ધંધો બાંધી દીધો, કોઈ કઈ ખવડાવી દીધું, બધી જાત જાતના શંકાઓ વહેમ લઈને ફરો છો ને, તો માતા એવું કહીશ કે રામનું નામ જે ઘરમાં લેવાતું હશે ને એની પર કદાચ કોઈક મૂઠચોટ અને વિદ્યા કરશે ને તો એ વિદ્યા એને પાછી નડશે. એ વિદ્યામાં જે આવેલી શક્તિ છે ને ઘરના ઉંમરેથી પ્રણામ કરી અને પાછી જશે એ વ્યક્તિ જોડે. આ વાતનો વિશ્વાસ ભલે નહીં કરે આજ કોઈ, પણ ક્યારે ગાદી પરથી, આ સતની ગાદી છે અને સતની ગાદીએ ક્યારેય હું જૂઠું બોલું નહીં. હર હંમેશા મારી સત્યવાણી હોય છે. ક્યારે અહીંથી ક્યારે કોઈ ખોટી વાત ના કરું. કેમ? મારી ગાદીએ રામ બિરાજમાન છે. એટલે આ વાતનો વિશ્વાસ કરજો દરેક. અત્યારે કંઈક ની કંઈક વાતે, કંઈક ની કંઈક તકલીફો જીવનમાં આવતી હોય તો સેત દુખાવન તરત દોણા જોડાવા જતા ના રહેતા. સેત દુખાવન ભુવાઓ જોડે કંઈક ચેક કરાવવા ના જતા. આવા મારી વાતથી કદાચ કોઈને મારો વિરોધ કરે, પણ હું કોઈ ભુવાની વિરોધી નહીં. અને બધાય ભુવા ખોટા છે એવું નહીં કહેતી, બધાય ખોટા છે એવું નહીં કહેતી, અને બધાય સાચા છે એવું નહીં કહેતી. પણ જે સ્વાર્થથી પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે દુખિયારાઓ જોડે કંઈક ને કંઈક ઊંધી સીધીઓ વિધિ બતાવી અને પૈસાથી લૂંટ કરે છે ને, એના માટે મારા ભગવાને મને જાગૃત બનાવી છે. હું કોઈનો વ્યક્તિગત ક્યારેય વિરોધ કરવા જતી, હું કોઈનું ક્યારેય નામ દેતી, પણ હું તમને સાવધાન કરું છું, સચેત કરું છું કે સેત દુઃખ પડે અને કંઈક જોવડાવવા ના જતા રહેતા. થોડી બેઠવાની શક્તિ રાખજો. બહારની પરિસ્થિતિ ગમે તેવી ભયાનક હશે, ગમે તેવી દુઃખદાયી હશે, એ પરિસ્થિતિ જોતા કદાચ બીજા લોકોને, બીજા તમારા કોઈ હોય અને કદાચ તમારી પરિસ્થિતિ જોઈને કદાચ આહુડ આવી જાય, એવી પરિસ્થિતિમાં જો કદાચ મારા નામનો વિશ્વાસ હશે ને મારા રામનું નામ હશે ને, તો એ પરિસ્થિતિમાં તમને હસતા રાખીશ કાયમ માટે. એનું નામ માં કહેવાય. જીવન છે તો સુખ દુઃખ બધું આવશે. જેમ વાતાવરણ બદલાય છે ને, શિયાળો ઉનાળો ચોમાસું, જેમ સિઝન બદલાય છે, જેમ ઋતુ બદલાય છે, એમાં સંસારમાં દરેક વસ્તુ, દરેક પરિસ્થિતિ, દરેક સમય પરિવર્તનશીલ છે. વારા ફરતી વારા બદલાય ને બદલાય. એટલે ક્યારેય થોડું દુઃખ આવવાથી, કોઈ મુસીબત આફત આવવાથી, જીવનમાં કોઈ આકસ્મિક ઘટના બનવાથી ભગવાન માતાજી પર અશ્રદ્ધા કરતા. કેમ કે શ્રદ્ધા અને વિશ્વાસ એક જ વખત થાય છે, ભરોસો એક જ વખત થાય છે. એક વખત ભરોસો તૂટ્યા પછી ક્યારે ભરોસો થતો. એક વખત માળા તૂટી જાય, વિખરાઈ જાય, એ પછી ક્યારે માળા હંધાતી નથી. એવી રીતે જીવનમાં કોઈ ધામમાં જઈ અને કોઈ મારા જેવી માતાના પારે જઈ અને ભગવાન છે, માતા છે, ખાલી આ વાતનો વિશ્વાસ થઈ ગયો હોય ને તો આ વિશ્વાસને મજબૂત રાખજો દીકરાઓ. આ કાળા કળિયુગમાં આટલો વિશ્વાસ થવો એ અઘરું છે, બહુ કઠિન છે. ભગવાન માતાજીને બધા માને છે, પણ એ હાજરા હજુર છે એ તો ભાગ્યે જ કોઈ ભક્તનો જ વિશ્વાસ હશે કે 24 કલાકમાં હાજર રહેશે, 24 કલાક મારો રામ હાજર રહેશે. નહીં તો દુનિયા શું કરે, ભગવાનની જગ્યાએ છે. 2 ટાઈમ સવારમાં 1 વાર દીવા બત્તી કરો એટલે બધું આવી જાય. પણ ના, આખું જીવન તમારું રામમય બનાવી દેવું પડે, આખું જીવન ભક્તિમય બનાવી દેવું પડે.
તમે એકદમ ભક્ત થઈ જવા જોઈએ જો અસલ કૃપા જોતી હોય અને અસલ સુખ જીવનમાં જોતું હોય. ભલે પછી આમાં તમે ભક્તિ કરવા લાયક નહીં હોવ, પોતાની જાતને અયોગ્ય માનતા હશો, પણ છતાંય તે આ મારી વાતનો વિશ્વાસ કરી અને ભક્તિ માગશો ને જીવનમાં, તો જલ્દી કૃપા થશે ને જલ્દી સુખ આવશે. સ્વાર્થ વગરની ભક્તિ કરીને એ જ ભક્તિ સફળ થાય છે. આજે તો કઈક કામના પૂર્તિ હેતુ આયા છો બારે જાતા, કઈક નું કઈક કામ લઈને આયા છો, મારી આ કામ થઈ જાય, કઈક ની કઈક કામનાઓ ઈચ્છાઓ લઈને આયા છો. પણ ભલે ના નહીં, તમે કઈક ની કઈક કામનાઓ ઈચ્છાઓ લઈને આવ્યા હોય તો તમારી એ હારી કામના હશે, ધર્મયુક્ત હશે, ન્યાયયુક્ત હશે. તો વિશ્વાસ રાખજો, આજે ને કાલે જો સારી અને ધર્મયુક્ત ન્યાયયુક્ત કામના હશે ને, તો આજે ને કાલે તમારી કામના પૂર્તિ કરી આલીશ. પણ ભલે જે કામ લઈને આવ્યા હોય ને એક બાજુ મૂકી દો કે માં કામ થવું હોય તો થાય, કઈક ના થાય તો કઈ નહીં, જ્યારે થાય તારે માં મને તારી પર વિશ્વાસ છે, પણ માં મારી અંદર તું નિસ્વાર્થ ભક્તિ પ્રદાન કર. કે કોઈ સ્વાર્થી હું તને પૂજું નહીં, હું તને કોઈ સ્વાર્થી કોઈ યાદ ના કરું. માં તું મારું સ્મરણ બની જા, તું મારો ખ્યાલ બની જા. આવી માને પ્રાર્થના કરશો ને નિસ્વાર્થ ભાવનાથી, અસલ ભક્તિ જાગશે જીવનમાં અને અસલ સુખ મળશે. વિશ્વાસ રાખજો. કેમ કે અગર કોઈ ઈચ્છા પૂર્તિ કરવા માટે કોઈ પણ માતાની ઉપાસના કરશો ને, તો જેટલું એ માતાજીના નામ ઉપર, એ ભગવાનના નામ ઉપર તમને સ્મરણ નહીં હોય, જેટલું એ માતાજી ભગવાનના નામ ઉપર તમને એ દ્રષ્ટિ નહીં હોય, એટલી દ્રષ્ટિ એ કામ થવા પાછળ તમારી રહેશે. કે આજે એક દીવો કર્યો, હારું કામ ના થયું, આટલા નામ જપ કર્યા, કામ ના થયું, આટલું પુણ્યદાન કર્યું, કામ ના થયું, આટલી ગાયોની સેવા કરી, કામ ના થયું. પણ જેટલી એ સેવા કરી હોય, જેટલું એ પુણ્યદાન કર્યું હોય, જેટલું એ નામ જપ કર્યું હોય, એટલું ધન એ નામ જપમાં, એ પુણ્યદાનમાં, એ સેવામાં ના હોય, એટલું ધન વ્યક્તિને કામના હોય છે કે આ કામ મારું ચારે પૂરું થશે. જેટલો વિચાર આમાં લગાવો છે એટલો જ વિચાર જો કદાચ એ નામ જપમાં, સેવામાં, શું એ નામ જપમાં, એ સેવામાં અને પૂજામાં લગાવો ને, તો એ ભક્તનું જલ્દી કલ્યાણ થઈ જાય. એ વાતનો વિશ્વાસ રાખજો. કેમ કે કઈક કામ હેતુ ભગવાનના શરણમાં જશો તો કામના પૂર્તિ થઈ જશે. રૂપિયાવાળા બનવું છે તમારે તો માતા એવું કહીશ કે રામ નામ જપી જો, એક ધારી રામ નામ જપી જો, અને એક જ લક્ષ્ય રાખો કે મારે માં પૈસાની કમી છે મારા જીવનમાં કંઈક નો કંઈક ધન પ્રાપ્તિ થાય, કંઈક નો કંઈક લાભ થાય. માં એવી કૃપા કર, આટલી મારે પૈસાની જરૂર છે, આ ત્યાં તારા કીધા અનુસાર હું આથી નિરંતર રામ નામ જપ કરું છું. રામ નામ જપ કરતા 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 કરોડો ઉપર પહોંચે ને, મનથી ભાવથી કરોડો ઉપર, એટલે આપે રૂપે તમે વિચાર્યું નહીં, ધાર્યું નહીં, તોથી રૂપિયા આવે. તમારા શરીરમાં કોઈ રોગ હોય અને રોગ દૂર કરવા માટે તે રામનું નામ જપ કરો, અને એક બાજુ જે દવા ચાલતી હોય એ દવા ગોરી લો, તો માતા એવું કહીશ કે દવા ગોરી અસર તો કરતી હોય, પણ કદાચ એ જેટલી અસર ના કરે, જોડે રામ નામ અવરૂપી ઔષધિ મળે, તો માતા એવું કહીશ કે એ જ દવામાં, એ જ ગોરીમાં તમારો કેન્સરનો રોગ જતો રહે. એનું નામ મારો રામ છે. પણ લક્ષ્ય એક બનાવવું પડે, એક જ વાતનો વિશ્વાસ કરવો પડે કે માડીએ કીધું છે ને, મારી ખુખાર મેલડીએ કીધું છે ને, મારી રામવારી મેલડીએ કીધું છે ને, મને આ વાતનો વિશ્વાસ છે કે માં બધું જ મૂકી દીધું એક બાજુ, મારું કામ થવું હોય તો થાય, સારું થવું હોય તો થાય, હું દાડાએ હવે ગણવાનો નહીં. તે મને જે વાત કીધી, જે મને નામ આપ્યું છે, એ નામ પકડીને માં આ જીવન જીવન થશે તો હું જીવી નાખીશ તારા ભરોસે, મારા રામના ભરોસે. જો પછી જીવનમાં ચમત્કાર જેવા ચાલુ થાય છે, હજુ એની કલ્પનાય નહીં કરી. શું એની કલ્પનાય નહીં કરી?
ભગવાનના શરણોમ જવાથી, એની બાજુ સન્મુખ થવાથી આપે રૂપે રૂપે જે માયા તમને દૂર રાખતી ભગવાન માતાજીથી, એ ધીરે 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 ભગવાનના સમીપ જતા જશો ને, એ માયા બળ કરશે તમને દૂર કરવા માટે માતાજીથી. કોકને દુઃખ વધી જાય, કોકનું મન ના લાગે, કોકને વધારે મતલબ મન ખરાબ થઈ જાય, બેચેની થાય, ગભરામણ થાય, બધું જ થાય, પણ છતાંય તે રામ 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 કરે રાખશો ને, તો હું માતા એવું કહીશ, 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના, 6 મહિના પછી એ માતા તે એ માયારૂપી માતા જે છે ને, એ મારા ભગવાનના હાથ જોડીને એવું કહી દે કે હવે તમારો આ ભક્ત પાકો છે, સ્વીકાર કરી લો. એ માયા તે મારા ભગવાનની જ બનાવેલી, જેમ કે મારા રામને માયાપતિ કહે છે. શું કહે છે? માયાપતિ. આ સંસારમાં જેટલી બી માયા છે એ બધી માયા, એ માયાના પતિ મારા રામ છે, માયાપતિ. આ સંસારમાં જેટલી ધન સંપત્તિ છે, શું ધન સંપત્તિ, હીરા મોતી રૂપિયા બંગલા જેટલી સંપત્તિ કહેવાય ને, આ ધન સંપત્તિ જેને તમે લક્ષ્મી કહો છો, એ લક્ષ્મીનાય નાથ છે, લક્ષ્મીનાય નારાયણ છે મારા રામ. તો શું રામનું નામ લેવાથી લક્ષ્મી માની કૃપા નહીં થાય? અરે ધનતેરસના દાડે લક્ષ્મી પૂજન કરવાની જરૂર નહીં, આપે રૂપે લક્ષ્મી રાજી રહે. મારા દીકરાએ કોઈ દાડો લક્ષ્મી પૂજન નહીં કર્યું. આ શું ખોટું? પણ છતાંય જેની જરૂર છે, જેની આવશ્યકતા છે, એ આપે રૂપે લક્ષ્મી અહીં જરૂર હોય એ મૂકી દે. આ શું ખોટું? હું આ દાખલો એટલે આલું છું, તમારું ઘર છે, સંસાર છે, જીવન છે, તો તમને એવું થાય કે મારી વાત સાચી છે, પણ મારી આટલો બધો મારી પર જવાબદારી છે, આખા પરિવારનો ભાર મારી પર છે, મારી હું સમનું કરીશ. મારા પરિવારમાં આટલા સભ્યો છે, માં કોઈ કમાવનારું નહીં, હું એકલો જ કમાવનાર છું, પણ મારી કૃપા રાખજે. તો હું માતા કૃપા રાખું ને, અને મારા રામનું નામ લેતા હોય ને, તો લક્ષ્મી માતા ગમે તો અહીં ગમે ત્યાં જ્યારે જરૂર પડે ને, તમારું પાકીટ ભરી દે. એનું નામ લક્ષ્મી કહેવાય. કેમ કે તમે એના પતિનું નામ લો છો, નારાયણનું નામ લો છો, તેની કૃપા થાય કે નહીં? આટલો સીધો માર્ગ ને આટલી સીધી વાત જો કોઈ ગળે ના ઉતરતી હોય, બધા કહે છે ને કે મહેનત કરવી પડે, હું તો એવું કહીશ કે આ સંસારમાં કર્મ કર્યા વગર ફળ મળતું. આ સંસારમાં સારું કર્મ કરો તો એનું પરિણામ રૂપે સારું ફળ મળે, ખરાબ કર્મ કરો તેના પરિણામ રૂપે ખરાબ ફળ મળે. પણ આ સંસારમાં કર્મ કર્યા વગર ફળ મળતું, તો મહેનત મજૂરી તો કરવી પડે. હું માતાએ કહીશ, પણ ભગવાનનું નામ હશે જોડે, સેવા હશે. શું ભગવાનનું નામ હશે, સેવા હશે, તો માતા એવું કહીશ, મહેનત આટલી જ કરશો ને, અને ફળ આટલું આલીશું રોમવારી મેલડી. એ ક્યાંથી આવે છે, કઈ રીતે આવે છે, ને તો તમે કોકના કહેવા જશો ને, તો તમે નહીં કહી શકતો. ખબર નહીં મારા જીવનનું ગાડું ચાલે છે, પણ માની કૃપાથી ચાલે છે, મને એટલો વિશ્વાસ છે. જે વસ્તુ લાવવા અત્યારે સુધી મહેનત કરીને થાકી ગયા હોય, પરચો પાડીને થાકી ગયા હોય, ઈમાનદારી બેમાની બધું ચીટિંગ ચોરી કરી બધું ભેગું કરીને તે કશું પ્રાપ્ત ના થયું હોય, તો આ મારી વાતનો વિશ્વાસ કરી અને રામ નામ પકડી લેજો. કોઈ બેમાની ચીટિંગ કર્યાવાની જરૂર નહીં. મહેનત આટલી કરશો ને મારા ભગવાન જોડતી આટલું ફળ ના લાવું ને, તો મને રોમવારી મેલડીને કહેજો. પણ આ બધી વાતનો વિશ્વાસ કરી અને વાત માનવી પડશે. હું આટલું એમને એમ નહીં બોલતી. મને શું મળે છે કહો? હું રોજ કહું છું, મને શું આપી દો છો તમે મને? અને શું આપી શકો છો મને કહો? શું આપી શકો છો મને માતા? હજુ કોઈ એવી શંકા હોય કોઈ કે ભાઈ આ તો પૈસા માટે બધું કરતા હોય, આ તો પોતાની નામના માટે બધું કરતા હોય, તો લાવ જાહેરમાં ઉભા થઈને કહો કે કઈ વાત એવી છે કે ખુખાર મેલડી બારેજા ધામમાં તમને ક્યાંક સ્વાર્થ દેખાતો હોય?
હું જાહેરમાં આ વાત માઇકમાં બોલવાની કોઈ હિંમત હોય તો આઈને ઉભા થાવ કે મને આ જગ્યાએ મને સ્વાર્થ દેખાય છે, કે આ ગાદી કરવા પાછળ પૈસા રૂપિયાનો ઉદ્દેશ છે, નામનાનો ઉદ્દેશ છે, ગરીબ ભાવિક ભક્તોને લૂંટવાનો ઉદ્દેશ છે. ઉભા થાવ એક જણા. હું જાહેરમાં આવું કેમ બોલું છું? કેમ કે હૃદયમાં વાત નહીં. તમે મને કશું નહીં આલો ને તોય ચાલશે. આવતું વર્ષ આવા દો, ચોમાસું હું શ્રીફળ ચુંદડીની પ્રથાય બંધ કરી નાખીશ અને જગતમાં એવી ખબર પાડીશ કે ના શ્રીફળ, ના ચુંદડી, ના અગરબત્તી, ના પેંડા એમને ખાલી હાથે આવવાથી કલ્યાણ થાય છે બારેજા ધામમાં. રામ કેમ? કારણ શું છે? કે કોઈ વસ્તુથી હું રાજી નહીં. હું તમારા ભાવથી રાજી છું, હું પ્રેમથી રાજી છું. એવું નહીં કઈ 5,000 રૂપિયા તમે લખાવો, દાન પેટી નાખો એટલે હું ખુશ થઈ જાઉં. હું એવી માતા નહીં. હું તો એવી માતા છું, મારી દાન પેટી પડી હોય ને એમાંથી 5,000 કોક ચોરી જાય ને તો એવું કહું કે જા ખુશ રહેજે. હું એની પાછળ નડવા જઉં? હું આવી મેલડી છું. તો વિચારો કેટલી દયામય કરુણામય માં હોઈશ કે ચોરી કરીને લઈ જાય તો લઈ જા, તારે જરૂર લઈ જા. મારી જોડે મારો રામ બેઠો છે, મને કોઈ વાતનો ફરક ના પડે. હા શું ખોટું? તો કેટલાય વિચારતા હોય પૈસાની જરૂર ના હોય તો દાન પેટી કેમ રાખે? તો દાન પેટી એટલે માટે રાખવામાં આવે છે કે કઈક ભાવિક ભક્તોના એવા કામ થાય છે ને જાતે વાણીએથી બોલે છે કે મારું આ કામ થઈ જાય ને તો તારા પારે હું 500 રૂપિયા દાન પેટીમાં નાખીશ, અને એ કામ થઈ જાય તો એમનો બોલ પૂરો કરવા માટે છે. અને સ્વેચ્છાએથી હું ફરજ નહીં પડાવવામાં આવતી કે નાખો, કહું છું. નહીં તો ચારે બાજુ ના રાખું. વિચારો, આ એ માં છે કે જેના પોતાના મંદિર માટે સ્વાર્થ નહીં ભક્તો જોડે, નકર માનું મંદિર હંમેશા એના ભક્તો બનાવે. પણ છતાંય તે મારા ભગવાને મને માતાનો હુકમ કર્યો કે તારું મંદિર બને ના બને ભલે તું એ બાજુ ના જોઈશ, તું તારા ભક્તોનું કલ્યાણ કરવા માટે દ્રષ્ટિ રાખ. મારો રામ એવું કહે છે, મારો ભગવાન એવું કહે છે કે આ જ ઉદ્દેશથી, આ જ લક્ષ્યથી થોડો સમય નહીં થાય અને રચના મારે રચાવવાની છે. આ શું ખોટું? કેમ કે હું માતા એકલી નહીં બેહવાની, મારો રામે બિરાજમાન થવાનો છે મારા મંદિરમાં. હું માતા એકલી બિરાજમાન નહીં થવાની, મારા મહાદેવ બિરાજમાન થવાના છે મારા ધામમાં. હનુમાનજી બિરાજમાન થવાના છે. સમસ્ત બ્રહ્માંડના તમામ દેવી દેવતાઓ બારેજા ધામ ઉપર નજર રાખીને બેઠા છે. કેમ? અહીંયા રામ છે. પુષ્પોની વર્ષા એમને નહીં થતી. એમને થાય ના થાય. આ સુગંધ એમને નહીં આવતી. એક અલૌકિક સુગંધ આવતી હશે અહીં, જે સુગંધ તમે ક્યાંય નહીં સૂંઘી હોય. અલગ. આ શું ખોટું? એક અલૌકિક શાંતિ અનુભવાતી હશે કે જે શાંતિ ક્યાંય મહેસૂસ નહીં થઈ હોય. કેમ? બારેજા ધામમાં ભૂમિ પર મારા રામ બિરાજમાન છે. તો રામના પ્રતાપથી, રામના બળથી જ હું દહાડું છું, બોલું છું ને. અને જે બોલું છું એ રામબાણ બની જાય છે. કોઈ કે આ તો ધતિંગ કરે, આ તો નાટક કરે, આ તો શું, આ તો ખેલ કરે, આ તો પાખંડ કરે. તો એમના માટે મેં કીધેલું છે કે હા હું ધતિંગ કરું છું, પાખંડ કરું છું, ખેલ કરું છું, પણ મારા ધતિંગમાં, મારા પાખંડમાં, મારા ખેલમાં મારા ભક્તોને રાજી તો થાય છે ને, તેમાં હું રાજી છું. હા શું ખોટું? હા તો પછી હું ક્યારેક એ બાજુ જોતી, હું એ બાજુ દ્રષ્ટિ નાખતી. બધાની બુદ્ધિ ભગવાને અલગ અલગ આલીશ, બધાની વિચારધારા અલગ અલગ આલીશ. જરૂરી થોડી છે કે બધા એક જ હરખું વિચારતા હોય. જરૂરી થોડી છે કે બધા એક જ
હરખી બુદ્ધિ વાપરતા હોય? બધાનું ખોપરું અલગ અલગ છે, તો અલગ અલગ ખોપરા પ્રમાણે એ અલગ અલગ જોવા. આહા, આટલા બધા આવશે તો કેટલા પૈસા આવતા હશે? જેના પૈસાનો લોભ્યો હશે ને એના પૈસા દેખાય અહીં. જે માન સન્માનનો લોભ્યો હશે ને, જેને માન સન્માન જોતું હશે, એવું વિચારતા હશે કે આ તો છે ને પબ્લિકને બોલાવતા હશે કે છે. હા, અમેથી બેહો બેહો બેહો, બધું અલગ અલગ દ્રષ્ટિ હોય. પણ જે શ્રદ્ધાળુ ભક્ત હશે, જેની અંદર થોડી ઘણી તે શ્રદ્ધા ભગવાન માતાજી પર હશે અને હૃદય ચોખ્ખું હશે, ભોળિયું મન હશે, દયાળુ હૃદય વાળો હશે, દયા ભાવના વાળો હશે, કોકની સેવામાં મતલબ રાજી રહેતો હશે, પોતાને ભૂખ લાગી પણ કોકને ખવડાવીને રાજી રહેતો હશે, એવો ભક્ત ખાલી અહીં પગ મૂકે ને તોથી તેને દેખાઈ જાય અહીં સાક્ષાત રામવારી મેલડી હાજરા હાજર બેઠી છે. અહીં સાક્ષાત રામચંદ્ર ભગવાન બિરાજમાન છે. એના કોઈ પ્રમાણની જરૂર પડે? અને માતા એવું કહીશ કે તમને કોઈ પ્રમાણની જરૂર પડી? પ્રમાણની જરૂર પડી? ના, પગ મૂક્યો, પેલા વિડીયો જોઈ અને બારેજા ધામમાં રૂબરૂ આયા કે હારું આ વિડીયો તો છે, હારું સાચું છે ખોટું, લાવો જઈએ. હારું માતાજી તો બોલે છે જબરું, એક વખત જવું છે, લાવો ને ખાલી ચેક કરવા જઈએ, જોવા જઈએ. એમ કરીને ખાલી ચેક કરવા જોવા આયા ને, શું ચેક કરવા જોવા આયા ને જે ખાલી લાવો ને એક રવિવાર ચેક કરું, એ ખાલી જોવા ચેક કરવા આયા ને એને તે જેમ કીડી ગોર ખાવા જઈ અને ગોરમાં ચોટી જઈ, લપાઈ જઈ. શું કીડી ગોર ખાવા જઈ, મીઠાશની સુગંધ આવી કે હારું અહીં ચોક મીઠાઈ પડી છે, અહીં ખાવાનું ભોજન મળશે, લાવો ચેક તો કરવા જાઉં. શું છે એ કીડી ચેક કરવા આવી અને ગોરનો મીઠાશ રસ એવો આવ્યો કે કીડી ગોરમાં ચોટી જઈ પણ ગોર ન છોડ્યો. તો આવી મીઠાશ અનુભવાય છે. હા, એમને નહીં કહેતી, મને હું જાણું છું. તો આટલો લગાવ થવો, આટલો વિશ્વાસ થવો એ દુર્લભ વાત છે. આ જમાના દુર્લભ, અતિ દુર્લભ વાત છે. તો બસ જીવનમાં થોડી ઘણી નાની મોટી કષ્ટીઓ આવવાથી, નાની મોટી પરેશાનીઓ આવવાથી અશ્રદ્ધા કરતા, કેમ કે વારંવાર મનુષ્ય જન્મ મળતો, ભગવાને કૃપા કરી છે ને તારે મનુષ્ય બન્યા છો. 84 લાખ યોની પછી આ વાત નહીં, ના માનો કઈ નહીં, પણ જે સત્ય છે એ સત્ય જ છે. તમારા માનવાથી કે નહીં માનવાથી સત્ય ક્યારેય મિથ્યા થવાનું આદિ અનાદિથી આ સત્ય છે કે 84 લાખ અવતાર, શું 84 લાખ યોની, જેટલી પશુ પક્ષીઓની યોનીમાંથી એ જીવ પીડા કષ્ટી ભોગવતો આવે ત્યારે ભગવાનની ક્યાં કૃપા દ્રષ્ટિ થાય કે આ જીવે બહુ યાતનાઓ ભોગવી, બહુ યોનિઓમાં દુઃખ ભોગવ્યા, લાય હવે એક વખત આના ચાંદ સાલું મનુષ્ય બનાવું. અને મનુષ્ય બનાવી અને એની રીતે જાતે કદાચ પ્રયાસ કરે કે હું કેમ ધરતી પર આવ્યો છું, હું શું કામ આવ્યો છું, મારું લક્ષ્ય શું છે, મારો ઉદ્દેશ શું છે, મારે ક્યાં જવાનું, એનું સાચું ક્યાંક સદગુરુના શરણમાં જઈ, સાધુ સંતોના શરણમાં જઈ, કોઈ મહાપુરુષના શરણમાં જઈ અને ક્યાંક આધ્યાત્મિક સાચું જ્ઞાન પ્રાપ્ત કરી લે અને સંતોના મુખથી નીકળેલી વાણી સાંભળી એ જ્ઞાન જીવનમાં અમલ કરી અને જ્ઞાનના આધારે જીવન જીવવાનો પ્રયાસ કરે, આધ્યાત્મિક રીતે, ભક્તિમય રીતે, તો એ જીવને ક્યારેય હું ફરી કોઈ આવી જાતની દુઃખની યાતનાઓ ભોગવાઈશ
ભગવાને આટલી દયા કરી છે તો રૂપિયા, ગાડી, બંગલા, માન, સન્માન, ઇજ્જત ખાતર ભગવાનના ના ખોતા, માતાજી ના ખોતા. ભલે લૂંટાઈ જવું હોય તો લૂંટાઈ જાય બધુંય. અરે બધું લૂંટાઈ જશે, તમારા જીવનમાં કશું જ નહીં રે. હું એવું કહું છું, બધું લૂંટાઈ જાય, પણ હું લૂંટાવાની, મારો રામ લૂંટાવાનો. કેમ કે આ સંસારમાં બધું નષ્ટ થાય, ક્યારે માતાજી નષ્ટ થતા, ભગવાન નષ્ટ થતા. કેમ કે એ સત વસ્તુ છે. શું છે? સત. એ સતનો કોઈ દિવસ નાશ થતો, નાશ આ અસત વસ્તુનો થાય છે. આ બધી વસ્તુ અસત વસ્તુ છે. આ બધું શું છે? અસત વસ્તુ. આ શરીર અસત વસ્તુ છે. આ શરીરનો એક દાડો નાશ થવાનો છે, પણ અંતર આત્મામાં જે આત્મા રૂપી રામ છે, જે જીવ છે, એનો નાશ થાય છે? તમારી અંતર આત્માને પૂછો, થાય છે નાશ? નહીં થતો. આખું શરીર તમારું પંચ ભૂતોમાં વિલીન થઈ જશે. મૃત્યુ પામશો તો અગ્નિદાહ કરી દે છે, એટલે આ પંચભૂતોનું શરીર પંચભૂતોમાં વિલીન થઈ જશે. અગ્નિ, આકાશ, વાયુ, જલ ને પૃથ્વી, આ પંચ તત્વોથી આ શરીર બનેલું છે. તો અગ્નિ અગ્નિની જગ્યાએ, પાણી પાણીની જગ્યાએ, પૃથ્વી જેમ કે આ શરીર છે, દેહ છે, માટીનો બનેલો, એ પૃથ્વીમાં સમાઈ જાય. જલ જલની જગ્યાએ, આ શું ખોટું? વાયુ વાયુની જગ્યાએ એ વિલીન થઈ જશે. રહેશે શું? ખાલી રાખ. આ શું ખોટું? આ ડરવાની જરૂર નહીં. પણ તમે અલગ છો, આ શરીરથી તમે અલગ છો. એ સુધી પહોંચવાનું છે. એ સાચું સાચું જ્ઞાન આધ્યાત્મિક જ્ઞાન કહેવાય, અને આ સાચી કૃપા કહેવાય. તો શરીર માટે આ બધું ભેગું કરવા માટે શરીરને જોઈએ શું? 2 ટાઈમ ખાવાનું, પહેરવા કપડા. આ શું ખોટું? ઊંઘવું હોય તો પંખો જોઈએ, એસી જોઈએ. તો ભગવાન માતાજીની કૃપાથી આટલી વ્યવસ્થા થઈ જતી. ઉપર માથે છત હોય, પહેરવા કપડા મળતા હોય, ખાવા સારું મળતું હોય, 2 ટાઈમ હરખી રીતે ખાઈ શકતા હોય, બરોબર. એક રહેવા સારું ઘર હોય, બધું એક નાનું સાધન ઘરમાં હોય, તો સંતોષ માણસને ચમ નહીં થતો? આ અસંતોષ જ તમને ભટકાવે છે. આ પૂછો અંતરાત્મા શું? આ અસંતોષ જે છે ને, બધું હોવા છતાં અસંતોષ લાગે, કમી લાગે. હજુ કઈક ઓછું છે, હજુ આટલું કરી લો, હજુ આટલું કરી લો, હજુ આટલું કરી લો. આ અસંતોષ જ તમને ભટકાવે છે. પણ જો મારા જેવી માતાની કૃપા થાય ને, તો તમે ઝૂંપડામાં રહેતા હોય ને, તો ઝૂંપડામાં સંતોષ આવી જાય. ભલે હું ઝૂંપડામાં, પણ હું રાજી છું. એટલે મારા ભક્તોને કહીશ કે ભગવાન માતાજી જેટલું જરૂર હોય એટલું આપી દેતા હોય ને, તો એમાં સંતોષ રાખવાનો. ક્યારે કામનાઓ વધારવાની. કોઈ ગાડી લઈને ફરે તો એનું નસીબ છે, એના કંઈક પુણ્ય પૂર્વના કંઈક પુણ્ય હારા હશે, તેના ફળ સ્વરૂપ, એ ફળ સ્વરૂપ એને એ ગાડી બંગલામાં ફરવાનું, મોજ શોખથી રહેવાનું, એને એ ફળ મળ્યું છે. એ એનું નસીબ છે, એ એના કર્મ છે. તમારે જો ગાડી નહીં, તો બીજાની ગાડી જોઈ અને ઈર્ષા કરી અને એના જેવું થવામાં તમારી જિંદગી બરબાદ ના કરતા. આજ આખો સંસાર એકબીજાને દેખાદેખી મરી જાય છે, દેખાદેખી મરી જાય. કાકાના દીકરાના કાકાના દીકરાના લગ્નમાં આટલો ખર્ચો કર્યો, તો હું મારા દીકરાના લગ્નમાં એનાથી 4 ગણો કરું. ભલે પછી દેવું થઈ જાય, ભલે જમીન વેચાઈ જાય, ભલે ચોકથી વ્યાજે લાવે, ભલે ચોકથી લોન લે, પણ વટ બતાવવા માણસ ગમે તે કરે, પછી લોન ભરાય નહીં, દેવું માથે થઈ જાય, માગવા વાળા લોહી પી જાય, એટલે કે હવે મારે દવા પીને મરી જવું છે. તો શું ખાવા દેવું કર્યું? તને કોણ કહેતું તું વટ બતાવવાનું? આ શું ખોટું? હવે આ દુઃખનું સમાધાન સમનું કરવું મારે કહો? આખો સંસાર આમાં જીવ છે, દેખાડા કરવામાં. એક ઘર હોય તો ના, મારો બંગલો જ બનાવવાનો. જો એના કુટુંબમાં કોકે મોટો છે 2 માળનું ધાબા વાળું ઘર બનાવ્યું અને એનું પતરા વાળું હોય, તો ગમે તે કરીને કે હારું મારે હવે ધાબુ ભરવું પડશે આવતા વર્ષે. એ આવતા વર્ષે ધાબુ ભરવા માટે
જમીન વેચે કા દાગીના વેચે કા વ્યાજે લાવો 10% કા લોન લે, પછી લોન બોન ભરાય નહીં. ને મારા જેવી માતાને પાર્યા માડી બહુ દુખી છું માં, બહુ દેવામ છું. તું કે તું દુખી થવાના મતામાં છું, તું લે દુખી જા, એવું જ કહું ને. તો એને શું સમજાવું કે તને કોણ કહેતું તું ઉતાવળ કરવાનું? અરે કોક બંગલો રાખે તો ભલે રાજી રહેવાનું કે આને પૂર્વને કોઈ કર્મો હશે કા કોઈ ભગવાન માતાજીની કૃપા હોય, ગમે તે હોય, પણ એના નસીબનું છે, મારા નસીબનું જોવાનું. આ શું ખોટું? કોક 4 દાગીના દોરા લઈને ફરતું હોય તો તમારી ઈર્ષા કરીને નહીં લાવવાના કે લાય હું મારા ઘરવાળાને ચોટુક મને લઈ આલત દે. તો પેલો બાપડો માણ 15,000 પગાર લાવતો હોય એની ભાઈ ચોટે બરોબર રોજ. પેલી જોડે આટલું છે તેટલું છે, આ બધું નહીં કરવાનું. પરિસ્થિતિને અનુકૂળ રહો તમે. શું પરિસ્થિતિ જેમ છે એના અનુકૂળ રહો. પરિસ્થિતિને અનુકૂળ કરવાની કોશિશ જેણે કરી એ બધા ડૂબ્યા છે. પરિસ્થિતિ તમારી અનુકૂળ ક્યારે થવાની? પણ પરિસ્થિતિ અનુકૂળ તમારે થવું પડશે. જેવી પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં કઈ રીતે રહેવું એ તમારે આવડત કરવી પડશે. આ શું ખોટું? આ જ્ઞાન લો, આ તો જીવનમાં ક્યારે દુઃખ નહીં લાગે. પણ આ બધું ચોય સાંભળ્યું જ નહીં. બહુ દેવું થઈ ગયું કે આ માતા નડી, અને માતાએ દેવું કરવાય. કોઈ મેલડીએ તમને કીધું કે વ્યાજે લે? કોઈ મેલડીએ કીધું કે ભાઈ તારી પહોંચ નહીં હપ્તા ભરવાની ગાડી લે, તારી પહોંચ નહીં ઘર લેવાની, તું લોન લઈને ઘર લે? મેલડી કહેવાય હતી કે કોઈ કુળદેવી ચામુંડા કહેવાય હતી? આ શું ખોટું? દેવું થઈ જાય માડી તું ચો જઈ, તારા આટલા દીવા કરું છું. એટલે માડી કે હું અહીંયા જ છું, તું ચો ખોવાઈ ગયો તો? હું તો વર્ષોથી અહીંયા જ છું, પણ તારી આંખોમાં ધૂળ પડી, તું મને ના જોઈએ તો હું શું કરું? આ શું ખોટું? સ્વાર્થની લોભ લાલચની ધૂળ પડી હોય તો લોભ લાલચની સ્વાર્થની આંખોથી થોડી માં દેખાય? ના દેખાય ને. હા, તો ક્યારે આવું કરવું? દેખા દેખી બિલકુલ બંધ કરી દેવી. હા, માતાજીની કૃપા હોય અને તમારા જોડે પૈસા હોય તો એક નહીં 4 ગાડીમાં ફરો, ના નહીં. એક નહીં 4 સાધન લાવો, એક નહીં 2 ઘર લો, પણ તમારા જોડે હોય એવું કંઈક આવકનો સ્ત્રોત હોય, બરાબર, અને તમને એવું લાગતું હોય કે આ લઈશ, હું આ કરી શકીશ, આત્મવિશ્વાસ જાગતો હોય તો તમે કરો. ના નહીં, ભગવાન જે હાલે એની મતલબ તમે કરી શકો છો. ઘરે બનાવી શકો, ગાડી લાવી શકો, બધું કરી શકો છો, પણ તમારી કેપેસિટી જોજો. તમારી કેપેસિટી ના હોય એની બહાર પગ મૂકતા ચાદર કરતા પગ પોરા કરાય, આવી કહેવત છે ને. હા, તો આ કહેવત એમને નહીં આલી. માણસોનો સંતોષ નહીં, પછી કે માડી અમે દુખી થઈએ છીએ, માડી અમારા ઓમ થાય છે. અમુક કે માડી અમારા દીકરાનો સંબંધ નહીં થતો, માડી અમારી દીકરીનો સંબંધ નહીં થતો, માડી તારી મોનતાય રાખી, માં બહુ ભૂવા કર્યા, માડી શું નડે છે ખબર નહીં પડતી, માં ચોક હગું મોણ આવે છે અને પાછું તૂટી જાય છે, શું તકલીફ છે? માડી કોઈ દેવ નડે છે, કોઈ ભૂત નડે છે, કોઈ કરી નાખ્યું છે, માં ખબર નહીં પડતી. આ કારણ શું છે? ઓ મારે એને કેવું હોય કે જ્યારે કાકાની દીકરીનું હગું થતું હતું ને તે તોડાયું તું કોકને હરિહંચા કરીને. તારે તારી દીકરીનું તારા દીકરાની વાત આવી ને તારે તારામાં કોકે હરિહંચા કર્યા. આ કેવું હોય? ચમનું કહું મારે? હા, શું ખોટું? તોય મારા આશ્વાસન આલવું પડે કે જા, ચિંતા ના કર, થઈ જશે. આ શું ખોટું? આ શું કે કર્મનો સિદ્ધાંત? વરીને પાછું આવા ને હવે આવું માણસ કોઈ કબૂલે? હવે આમાં માતા નડે? તમે કોકની ફોહો મારી છે ભાઈ, આની છોડી તો આમ છે, આનો છોકરો તો આમ છે, દારૂ પીવે છે, આ કરે છે, તે કરે છે. તમે તમારી કોક તમારા દીકરાનું ચોક હગું જોવા જાવ, ગમતું હોય ને હગે થઈ જાય પછી કોક આવે, ના કરશો, આ તો તમને નહીં ખબર, આ તો આમ છે ને આ તો તેમ છે.
એટલે છેક વાત આવેલી હગઈ થયેલી ને બધું પછી છેલ્લે તૂટી જાય એટલે કે હા માડી હગઈ તો થઈ જતી તારી કૃપાથી પણ તૂટી જાય પણ હું શું કરું મેં તો કૃપા કરી હતી પણ તારું કરમ આડું આવ્યું તારું કરમ આડું આવ્યું કરમ આગળ તો પછી મારે શું કરવું પડે હા લે હવે તો હું શું કરી શકું કેમ કે ભગવાને નિયમ બનાવ્યો છે આ નિયમ વિરુદ્ધ હેડાય આ શું ખોટું આ વાત મારી વિશ્વાસ કરો તમે નિયમ વિરુદ્ધ ચલાય હા નિયમ વિરુદ્ધ ક્યારે હું જઉં ભલે કરમ આવ્યું હોય પણ તમારી અપાર ભક્તિ મારા પ્રત્યે હોય અપાર ભક્તિ મારા પ્રત્યે હોય અને પૂર્ણ સમર્પણથી તમે મારા શરણે મારા આશ્રિત રહેતા હોવ અને ભક્તિનું બેલેન્સ ભક્તિનું બળ ધીરે ધીરે વધ્યું હોય તો કદાચ કરમનું દુઃખ આવે મારી કૃપા થાય અને કોઈ વાત બની જાય અને કરમનું દુઃખ આવે એ વાત અચકાવે તો જો તમારી ભક્તિ હોય ને તો એક કરમને એક બાજુ પછાડી નાખું એ ખુખાર મેલડી છું પણ ક્યારે એ પ્રમાણની તમારી ભક્તિ હોય કરમનું ફળ એ આપવા આવ્યું હોય દુઃખ એ દુઃખ આટલું હોય ને આટલું તો ભક્તિ આટલી જોઈએ શું આટલું દુઃખ હોય તો આટલી ભક્તિ જોઈએ મૂળ વધાર જોઈએ તો એ થાય 4 રવિવાર ભર્યા હોય શું ભક્તિ કરી હોય માનતા રાખી મારી મારું આ કામ થઈ જાય અને કામ તો થઈ જાય કામ થતા થતા છેક કામ આવી જાય થઈ જાય પૈસે મારી છેક કામ થઈ ગયું અને કામ થયા પછી મારી પાછું આવું થઈ ગયો મારા ચમનું કહેવું કે મારી કૃપા તો તું પહેલા રવિવાર આવ્યો તો પહેલા રવિવાર આવી હતી તારી મારી કૃપા તારી પર થઈ જતી અને 2 દાડા 4 દાડા તારું આ કામ થતું તને દેખાઈ ગયું તું પણ તારું કામ નહીં થવા પાછળ આ તારું કરમ મને મેલડીને આડું થયું એટલા માટે તો કહું છું કે કોઈ વસ્તુ માંગણી કર્યા વગર ખાલી અહીં આવતા જતા રહો બધું મને હોપી દો ચારે શું આલું શું કરવું ને મારા હાથમાં સિસ્ટમ મને હોપો તમે સિસ્ટમ જાતે કરવા જશો ફેલ થશો કેમ કે તમારા એ હિસાબ કિતાબના ચોપડા તમે જાણતા આ શું ખોટું તમારા વ્યક્તિગત પૈસાના હિસાબ કિતાબના ચોપડા જાણતા હશો પણ કરમના હિસાબ કિતાબના ચોપડા તમે જાણતા એ મારા જેવી માતા જોણે છે કેમ કે હું બ્રહ્માજી જોડે તે તમારા લેખમાં શું લખેલું છે ને એ વાંચીને પાછી આવું એ મેલેડી છું લેખ તો વાંચી લીધા ચાંદનાય એટલે કોઈ કામ થતું અચકાઈ જાય તો એવો વિચાર નહીં કરવો મારી આ કોક છે કાઈ નચકાઈ દેશ છે કાઈ નચકાઈ દેશ છે કાઈ નચકાઈ દેશ આ શું ખોટું થાય કે નહીં આવું હા તો પછી આ વિશ્વાસ રાખો આ વાતનો એ બાદ ધોન ના આવશે તો બધા ચૂડેલો ભૂતો બધું ધૂણે એ જતો અહીંયા શું કરતા હોય એ આત્માઓ હોય એનો ઉદ્ધાર કરવા માટે એમ કે માડી 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 મને કર્યા કે તારે વસ્તી કે તને પોણી પીવડાવ આ શું ખોટું એટલે અને હોય છે બધું મારી ભૂત હોય તો માતા સત ભૂત ચમ ના હોય આ શું ખોટું છે સૂક્ષ્મ શક્તિઓ છે ભૂત પ્રેત બધું છે જગતમાં એવું નહીં હવે કેસે કે મારી આવું ના કે અમને તો સારું ઘેર એકલા જવાનું રાતે મારી કોઈ બીવડાવશે તો અરે મારું નામ લઈને હેડો તો એ ભૂતને એમ કે રામ રામ કેવડાવું એ મેળવી છું આ શું કહું તમે વિશ્વાસ નહીં કરો ભૂતે આવીને એમ કે રામ રામ માડી જો કે બધાને દેખો ના દે બધાને આભાસ ના થાય અને એવો ડરે જીવનમાં નહીં રાખવો અને રામ રામ જપશો તો ભૂતોનો ડર જતો રહે ભૂત આવીને હોમે નાચશે ને તોય તમે ઉભા રહીને જોયા કરશો લે હેર તારામ તાકાત હોય ખાલી મને અડી બતાય તો તું ભૂથા છું ભૂતે એવું કે રવા દે તારી પાસે ખતરનાક ખૂંખાર મેળડી બેઠી છે રામ પાવરફુલ તો એ ભૂતે એવું કે એટલે ભૂતો તો વિચારતા જ નહીં કે મને નડે છે આ છે મેં એનો ઉપાય બતાવ્યો હતો કોઈને એવું લાગતું હોય મારા ઘરમાં
હારો આવો આભાસ થાય છે. કોઈક હેડે એવું લાગે જોજેની અવાજ આવે, જોજરીનો અવાજ આવે, કોઈક હેરતું હોય, કોઈક દરવાજો ખોખડાય, કોઈક બિલાડી આવે તો બી જાય. રાતે અચાનક ઓ બિલાડીઓ રાતે જ નીકળે ને. બિલાડું બચારું ઊંદેડું ખાવા હોય, દૂધ પીવા આવ્યું હોય અને આઈને કઈ કે તપેલી બપેલી પાડી અને ભૂલથી જો કે હા આ કોણ છે, અલે બિલાડી જતી. હા હું એવું કહું છું, દેવી શક્તિ હોય છે, બિલાડીનું રૂપ લે, બધાય રૂપ લઈએ કે, પણ એ વાત અલગ છે. ચોઘડિયું ટાઈમ અલગ છે. આ બધું પહેલા બનતું હતું અને અત્યારે બને છે એવું નહીં, પણ એ ચોઘડિયા સમય અલગ છે. અને જે ઘર માતાજી ભગવાનની ભક્તિથી દૂર હશે, જે ઘરમાં માંસ મટન આ બધું ખવાતું હશે, જે ઘરમાં હરકી પવિત્રતા નહીં જળવાતી હોય, એ ઘરમાં ભૂત પ્રેત બધું વાસ કરે ને. માખો ક્યાં ગંદકી હોય ને ત્યાં માખો બેહે. ગંદકી કરો તમારા ઘરના આંગણે, ગંદકી કરો તો માખો ઉડી ઉડીને આખી સોસાયટીની એરિયાની ઉડી ઉડીને તમારા ઘેર આવી જાય ને. અને એ જગ્યાએ આવી ફૂલોથી સુગંધિત સુશોભિત કરો, શોભા સજાવો અને હારી સુગંધના ફૂલો મેલો તો માખો ને મધમાખી આવે. જે પોતે સુગંધોમાંથી મધ કાઢી કાઢીને ઘરે મધ પૂડો બનાવો અને તમને મીઠાશ આલે, તો આ સુગંધ આવી રીતે પવિત્રતા રાખશો. માંસ મટન ઘરમાં નહીં ખાવ ને તો મારા જેવી મધમાખી આવશે, જે ખાલી ફૂલો પર જ બે. આ શું ખોટું? હા, એટલે ભૂત પ્રેત નું આ બધું મગજમાં બહુ વ્યામય રાખવા હોય છે. હું નકારતી નહીં, પણ જેના મુખે રામનું નામ છે, જેના મનમાં ખુખાર મેલડીનું સ્મરણ છે, એને 100 ફૂટ દૂર રાખીશ. બરોબર ને? અમુક તો બાઇક લઈને જતા હોય ને ભૂલથી બિલાડી આડી આવી પતી જ્યું, ઉભો થઈ જાય તો હું નીકળ્યો ને બિલાડી આવી કે 5 મિનિટ ઉભારો કેવો, એને ઘરવાળો ના પાડે એવું ના હોય તો એની બાઈક કે ઉભારો ને ઘડીક તો નાહી જાય છે, ઉભારો પાછા ઉભા રહેશે આમ 5 મિનિટ પછી જવા દે. અલે બિલાડી બચારીને એના નીકળ હું તમારા આવું એનો સહયોગ બન્યો, એમાં બિલાડીનો શું દોષ? હા શું ખોટું? જો બિલાડી બચારીની બુદ્ધિ હોય ને તો એ બિલાડી એવું કે આ માણસો મારે શું કેવું, હું તો મારા રસ્તે જતી હતી, તમને હું લડું છું. હા શું ખોટું? રાતે ચીબરી બોલી તોય ડર લાગે. આ બધી તો એક જાતની માન્યતાઓ જ છે. હું એવું કહું છું કે બધા વ્યાયામ કાઢ નાખો. જેટલું વ્યાયામ જીવનમાં હશે એટલા દુઃખી થશો. હા શું ખોટું? હા, એટલે બિલાડી આડી 4 વખત આડી ઉતરે ને તોય મારું નામ દઈને રસ્તો કાપી નાખજો, હેડજો, જાઓ, કશું નહીં થાય. હા બીવાન, હું કહું છું તમને, આ બધી એક જાતની વર્ષોથી ચાલી રહેલી આવેલી માન્યતા અને માન્યતાના આધારિત બધાય હેડે છે. અને ખોટું નહીં, પેલા બધા સંકેતો મળતા, કોઈ બી એવી વસ્તુ હોય તો સંકેત મળતો, કે જેમ કે રાતે કાગડો બોલવો, ચીબરી બોલવી, આ બધા સંકેતો હતા. પેલા એક જાતનું એક જ્ઞાન હતું, એ સંકેતો હતા. પણ શું કહું, એ સમય જતો રહ્યો, એ સમય જતો રહ્યો, એ ટાઈમ જતો રહ્યો છે. તો એ અને તમે એ વસ્તુ નહીં, એ વાતને હું નહીં નકારતી, પણ તમે રામનું નામ લો છો. એ કદાચ બિલાડી આડી અપશકુન કરવા હતર કોઈ વિઘન નાખવા આડી ઉતરી હશે ને, તો એ જ આડી ઉતરેલી બિલાડીમાં એ જ વિઘન કદાચ હારું શુભમય ના બનાવી દો મારું નામ માતા નહીં. જે કાલ ચોઘડ્યું હશે અને કાલ ચોઘડિયામ નીકળી હશે ને તમને નુકસાન નાખવા, તો એ કાલ ચોઘડ્યું શુભ ચોઘડ્યું થઈ જાય. એ મારા રામનું નામ છે. રામ આનંદ છે ને? હા, તો અમારી વાતનો તો વિશ્વાસ કરજો. રોજ જીવનમાં બધું નહીં, જ્ઞાન નહીં લો, સમજ નહીં લો તો તમને સમજ કઈ રીતે આવશે, જીવન કઈ રીતે જીવવું જોઈએ. અમુક તો બસ ખાઈ પીને આનંદિત ફરો, જે કરવું હોય કરો, જે થવું હોય થાય, કશું નહીં. પણ તમારું ધારેલું થાય છે? કરીને થાક્યા હોય તો હવે માતાજીના ભરોસે આમ હાથ ઊંચા કરીને કહી દો કે હે માડી લે,
હું દર રવિવાર તમને શરણાગતિ સ્વીકાર આવું છું. અને આવી જે રીત મારી આગળ કરો એ તમારી કુળદેવી આગળ જઈને આમ જ કરવાનું. હે મા ચામુંડા, હે મહાકાળી, હે અંબા, આમ કરશો ને અને આ રીતે કરી અને એના એ જ હાથે દંડવત થવાનું પોતાની કુળદેવી આગળ. આમ દંડવત થશો એટલે પૂરેપૂરો ઝુકાવ. જો એક વાત કહું તમને, તમે કોઈ પણ દેવી શક્તિ માતાજીને તમે આમ પ્રણામ કરો તો તમે આમ કરો આટલું, તો એ શું કહેવાય? સમર્પણ કહેવાય, પણ ઓછું સમર્પણ કહેવાય. થોડું વધારે નમો એનાથી ઓછું સમર્પણ કહેવાય. કહેવાય ને હજુ થોડા વધારે નમો, એવી જે રીતે વધારે જેમ જેમ ઝૂકતા જાવ ને, આટલું કરો પછી એનાથી થોડું આટલું કરો, એનાથી આટલું કરો, એનાથી આટલું કરો, એમ કરતા 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 આખા દંડવત થાવ ને પૂર્ણ સમર્પણ કહેવાય. અને પોતાની કુળદેવી આગળ જેને તમે દિલથી હૃદયથી માનતા હોય એની આગળ હંમેશા દંડવત પ્રણામ કરવા જોઈએ. ત્યારે તમારી પૂર્ણ શરણાગતિ કહેવાય, પૂર્ણ સમર્પણ કહેવાય. દીકરીઓ ખાલી ઘૂંટણેથી આટલે સુધી એમને એ પ્રમાણનો નિયમ છે. દીકરાઓનો પૂરેપૂરો દંડવત પોતાની કુળદેવી આગળ, જેને તમે માનતા હોય એ દેવી શક્તિ આગળ. અત્યાર ના થતા પાછા, આ તો કીધું ખાલી. પણ કહેવાનું કારણ મારે તમને દંડવત નહીં કરાવવા, પણ શરણાગતિ સ્વીકારાવું કહું છું તમને કે પેલો અડધો ઝુકાવશે. મતલબ માને એવું લાગે કે હજુ થોડું એનું બળશે, આમ કરે તો હજુ થોડું એનું બળશે, પણ પૂરેપૂરો એટલે કે હવે મારા માથે. પછી માં કે હા હવે ખરું પૂરેપૂરો હું તો પડી ગયો. આ શું કહેવાય? આ શું ખોટું બળ? પેલું તો થોડું ઘૂંટણ નો બળ, ઘૂંટણ નો ટેકો, હાથ નો ટેકો, પેલા તો પૂરેપૂરા. અને એ દંડવત પ્રણામમાં, એ દંડવત થવામાં હું એવું કહું છું ખાલી 2-5 મિનિટ આ યાદ રાખજો. દીકરા હોય કે દીકરી હોય, પોતાની કુળદેવી છે, પોતાના આરાધ્ય દેવ છે, ભગવાન રામચંદ્ર છે, ભગવાન કૃષ્ણ છે, ભગવાન મહાદેવ છે. તમે જેને માનતા હોય દિલથી, તમે રાત દિવસ જેને સૌથી વધારે ચાહતા હોય ભગવાન કે માતાજીને, એની આગળ જઈ એને છબી આગળ, એના દીવા આગળ, એના મંદિરમાં, એના મઠમાં, એના વિસ્તારમાં જઈ અને એની આગળ જઈ ખાલી દંડવત થશો. અને દંડવત થઈ અને વધુ ખાલી 2 કે 5 મિનિટ, 2 મિનિટ હું તો કહું છું, 2 મિનિટ ખાલી આમ નામ રહ્યા ને, અને જે પ્રાર્થના થાય ને ચાલુ જ રાખજો, ચાલુ જ રાખજો. એ દંડવત થવામાં ખાલી 2 આંસુડા ધરતી પર પડી ગયા ને એટલે સમજી લો માએ સ્વીકારી લીધા. પણ ક્યારે થશે? જ્યારે 2 મિનિટ 5 મિનિટ આમ રહેશો દંડવત પૂરેપૂરા, એકદમ ઢીલા મૂકી શરીર છોડ દેવાનું. માં લે આ તારા શરણે છું, જો બધું કરીને થાક્યો છું, મારાથી ના ભક્તિ થાય એમ છે, ના મારાથી કોઈ પુણ્યદાન થાય એમ છે, માં ના હું હરખું નામ જપ કરી શકું છું, ના હું કશું જ નહીં કરી શકતો, પણ છતાંય માં હું તારો છું, મને તારી પર વિશ્વાસ છે. હવે જે કરું એ બધું તારા કરવાનું છે. માં હું બધેથી નિરાશ થઈ ગયો છું, હું બધેથી હારી ગયો છું, હું બધેથી થાકી ગયો છું. હવે જે કરું માં એ તું કરું, તું મારો ભગવાન ગણું, ગુરુ ગણું, જે ગણું તું માં, બધું તું જ છું મારા માટે આ સંસારમાં. તારા સિવાય મારું કોઈ નહીં. ખાલી આટલી પ્રાર્થના, ખાલી દંડવત થઈ અને 2 મિનિટ ખાલી આંખો બંધ કરીને આમ રહેશો ને, અને જો 2 આહુડા નીકળી ગયા તો સમજી લો તમે તમારી કુળદેવીના શરણમાં તમે સ્વીકાર થઈ ગયા. મારા જેવી મેલડીના શરણમાં સ્વીકાર થઈ ગયા, એ ભગવાનના શરણમાં તમે સ્વીકાર થઈ ગયા. ત્યાંથી તમારું મન એકદમ હળવું ના થઈ જાય અને મનમાં એક અલૌકિક આનંદ ના અનુભવાય. તો મને કહેજો આવીને કે માં તું કહેતી હતી પણ અમને કોઈ અનુભવ ના થયો. પણ ના, એકદમ આખું શરીર હલકું થઈ જશે, એ આખું મન હલકું થઈ જશે, આખું હૃદય હલકું થઈ જશે કે જાણે જન્મો જન્મનો કંઈક ભાર હતો એ ભાર આજે મારા માથેથી ઉતરી ગયો, મારા મન ઉપરથી ઉતરી ગયો, એવી અનુભૂતિ થશે પોતાને દેવ આગળ સમર્પણ કરવાથી. આ બધું કરો તો અનુભવ થાય, પણ કોઈ કશું કરવું મારી તું બધું કરી આલ એટલે પણ પ્રણામ કરવા દંડવત થવું એ હું કરી આલું?
તો એવું તમને માં ફરજ નિભાવે છે જો કે કઈ રીતે પ્રણામ કરવા, કઈ રીતે નમસ્કાર કરવા, કઈ રીતે દંડવત થવું, એ મારા જેવી માં જ શીખવાડે, બીજું કોઈ ના શીખવાડે. બીજું આ સંસારમાં કોઈ ના શીખવાડે. હા તો હું કેમ શીખવાડું છું? કેમ કે મારે તમને પૂરેપૂરા માતાના ભગવાનના જ બનાવવા, મારા રામના બનાવવા. પછી આનંદ ચાલુ થાય. આહા, શું વાત કરું. વિચારો, મારી વાણી સાંભળવાથી તમારા રોમ રોમમાં આનંદ છલકાતો હોય તો જેના કોઠે હું બોલું છું એના જેટલો આનંદ હશે એટલો ખાલી કલ્પના કરો, ખાલી વિચાર કરો. રામ, આ શું ખોટું? પણ તમને બેસવાથી આનંદ આવે છે, સાંભળવાથી આનંદ આવે છે, ઊભું થવાનું મન નહીં થતું, ભૂખ નહીં લાગતી, તરસ નહીં લાગતી. તો જેના કોઠે હું બોલું છું, જેના કોઠે હું બોલું છું, જેના કોઠે હું આ પ્રવચન કરું છું, એના કેટલો આનંદ હશે. અપાર આનંદ, અપાર સુખ. કે આ સંસારના તમામ સાંસારિક સુખ ભેગા કરો ને તોય મારા ભક્તિના આનંદ તોલે આવે. આખા સંસારનું સાંસારિક સુખ બધું એક બાજુ ભેગું કરી દો અને આ બાજુ મારા જેવી માં ઉભી હોય, તે સાંસારિક સુખ બધા ફેલ છે મારા શરણ આગળ, મારા રામની આગળ. આ શું ખોટું? આમ ત્યાગ કરતા વિચાર ના કરો. પેલા રવિવાર કીધું તું, આ રવિવારે કહીશ કે કરોડો અબજો રૂપિયાના ઢગલા કરી દે, અને એક બાજુ એમ કે તને તારી માં જોઈએ છે કે અજબો રૂપિયા જોઈએ છે. બોલ, ત્યારે તમારે ખાલી વિચારે કરવાનો ના આવે, એક ઝાટકે નીકળી જાય. આવા અબજો નહીં પણ આખા દુનિયાના કદાચ ગોડાઉનો ભરી ભરીને પૈસા આલે ને, પણ મારી માં ના તોલે કોઈ ના આવે. આટલા રૂપિયા હોવા છતાં તું ભિખારી છું, અમે નહીં, અમે ખુખાર મેરડી વાળા છીએ. આ શું ખોટું? તો આવું ક્યારે થાય? આજ મારા દીકરાને કરોડો ને અબજો, હું કહું છું અબજો રૂપિયા ઢગલો કરી દે અને એવું કે બોલા તારા આ જોઈએ છે કે તારી કુળદેવી, તારી માં કે તારા ભગવાન રામ જોઈએ છે. મારો દીકરો વિચારે ના કરે, એમ કે દેખ જા ભાઈ, મારી જોડ જે છે ને એ તમારે કોઈ જોડ નહીં. આ શું ખોટું? આખી બેંક છે રામ નામની, તો વિચાર લો લે. આ શું ખોટું? આખી રામ નામની બેંક છે મારી જોડે, મારે બીજું શું જોઈએ? અને એમાં રામ નામ રૂપી ધન છે. એ ધન એવું છે કે ક્યારેય એનો નાશ નહીં થતો, જન્મો જન્મ સુધી સાથ ના છોડે એવું ધન પડ્યું છે. અને ધન આજે 150 કરોડ ઉપર જાય છે. દરરોજ 3-4 કરોડ નામ જપ થાય છે, મારા બેંકમાં ખાતામાં જમા થાય છે. અને હજુ તો ગોડાઉન ભરીને 1500-2000 કરોડ ઉપર નામ જપ પડ્યું છે બારીજા ધામની બેંકમાં. તો વિચાર લો, મારો દીકરો આનો આનંદિત છે, હું માતા આની આનંદિત છું કે મારી જોડે પરમ ધન પડ્યું છે, આટલું બધું પડ્યું છે ગોડાઉન ભરીને. કોઈ કહેશે કે આમની જોડે કેટલું હશે? ગોડાઉન ભરીને કહું છું, જાહેરમાં બોલું છું, ગોડાઉન ભરીને છે ધન મારી જોડે, આવી જાવ જોવા. અને એવું ધન છે કે તમારા કોઈ ડોલર, રૂપિયા, કોઈ દિનાર આવે, કોઈ દુનિયાની કોઈ કરન્સી આવે, એક રામ નામ રૂપી ધનની આગળ કરોડો અબજો રૂપિયા ડોલરોના ઢગલા કરી દો, પણ મારા રામ નામ તોલે તમારા કોઈ ડોલર ફોલર આવે? રામ, એ રામ નામથી ડોલરો અહીં 100% આવે. વાત છે, અહીં દાન પેટી ડોલર નીકળે, પાકિસ્તાનની નોટ નીકળી હતી વચ્ચે. વિચાર લો, ચો પાકિસ્તાન વાળા આયા, ડોલરોમાં આવતા નહીં હોય, એટલું વિચારતા નહીં. પણ દાખલો આલું, ક્યારે હું કોઈ વાત છુપાવતી, કોઈ મારી જોડે આવે ને કે બારે આ ધામમાં કઈ રીતનું ચાલે છે, તો હું જાહેરમાં એને ઉભો કરી અને હિસાબ આલું. કેમ? મેં ચોરી જ નહીં કરી, તો મંડાર છે એનો. આ શું ખોટું?
ડર કોનો હોય? છુપાવું કોને પડે? જે ચોર હોય, ચોરી કરી હોય એનો ડર રાખવો. પણ અહીં તો કોઈ જોડે છેતરપિંડી, કોઈ ચોરી કરી જ નહીં. જે આવ્યું અને બધું હોમે સેવામાં જ થાય છે, અને જે આવે છે એનું હોમે સેવા જ થાય છે. અને મારો ભગવાન, હું માતા એટલું જ આલું છું જેટલી અહીં જરૂર છે. આ શું ખોટું? તો બધું મારો ભગવાન રચાવણ રચાવે છે. આ ગાદી આ અઠવાડિયે મારો દીકરો જોવાય નહીં આવતો. કઈ વરસાદ પડ્યો કે ના પડ્યો. એક સમય તમને ચિંતા થતી હશે કે વરસાદ પડ્યો, મારા દીકરાને કોઈ વાર ચિંતા નહીં થતી હોય. શું એક સમય તમને ચિંતા થતી હશે અહીં કારું વરસાદ પડ્યો, રવિવાર આવે છે, આજ મારી ગાદી બંધ રહેશે. મારો દીકરો સહેજે ચિંતા નહીં કરતો. કેમ ચિંતા નહીં કરતો? એને કોઈ જાતની ચિંતા જ નહીં. એને ખબર છે કે મારી માં બેઠી છે, હું કશું નહીં કરતો, મારી માં બધું કરે છે. તો હું મારી બુદ્ધિ વાપરીને શું લેવા મારી બુદ્ધિ ફેલ કરું? શું લેવા મારી શક્તિ બળ વાપરું? હું શું લેવા બુદ્ધિ વાપરું? કશું કોઈ દાડ કશું જોવા ના હોય. મારા દીકરાએ કોઈ દાડ હિસાબ નહીં કર્યા. પૂછી જો, હું જાહેરમાં બોલું છું, મારા રોમની સાક્ષી. કોઈ દાડ મારા દીકરાએ કોઈ દાડ રૂપિયા ગણ્યા હોય ને, આમ કઈ ઢગલા કરીને કે કોને કેટલા હાલવાના, કોને કેટલો હિસાબ કરવાનો, તો મારા રોમની સાક્ષી એવું ખુખાર મેલડી બોલું છું. આર્યા સેવકો, હું બળાઈ નહીં મારતી, હું કઈ નહીં બતાવતી, પણ હું એ દર્શાવું છું જેને મારા જેવી માતા મળી જે હોય, જેને મારા રામ મળી ગયા હોય, એને શું મોહ હોય દુનિયામાં? એને બધું જ મળી જાય. એને તો કોઈક પૈસા કોઈક પડાઈ જાય, કોઈક ઉલ્લુ બનાઈ જાય ને તો એ રાજી રહે. ચમ રાજી રહે? એને ખબર છે ભિખારી તું છું, હું નહીં. હું તો આખા સંસારના સમસ્ત સંસારના ધનપતિ, લક્ષ્મીપતિ, લક્ષ્મી નારાયણ, હું એમનો દાસ છું, એમનો સેવક છું, હું રાજાનો દીકરો છું, એવું માને છે આખો સંસાર એનો. આ શું ખોટું? એટલે આ વાત કહેવાની કારણ એક જ છે, તમને દર્શાવું છું. મારી ગાદીનો દાખલો આલી, મારા દીકરાનો દાખલો આલી તમને દર્શાવું છું. મારા દીકરાને શું મોટી ફોર્ચ્યુનર કે 25 થી 35 લાખની, 40 લાખની, 50 લાખની, કરોડની ગાડીમાં મારા દીકરાને શું ના ફરાવું? ફરાવું ને. મારા દીકરાએ કોઈ દાડ મને પ્રાર્થના નહીં કરી કે મારે આવી ગાડી લાવી છે. પૂછો, કોઈ દાડ નહીં, કોઈ દાડ નહીં. ઉપરથી બધા સેવકો કે માડી તમે ગાડી હારી લાવી દો ને, ગાડી લાવી દો ને. એમ કે તમે ખાલી અબિયાલ પ્રાર્થના કરશો તો આ રવિવાર નહીં થાય, ગાડી આવી છે. અને હું કહું છું પટેલ, મારો દીકરો ખાલી પ્રાર્થના કરે ને મારા આ ગાડી લાવી છે, આવતો રવિવાર ના થાય અને ગાડી ઊભી હોય. પણ એ માગતો નહીં. એ માગતો એટલે નહીં, એને ખબર છે કે એને કહી દીધું છે મને માતા, માં તું મોટી મોટી મોંઘી કરોડો રૂપિયાની ગાડીઓ મને તું ફેરવીશ, હેલિકોપ્ટરમાં ફેરવીશ. મારા દીકરાને હેલિકોપ્ટરમાં બેહાડવા માટે પૂછો જેટલા જણા કે માડી હેલિકોપ્ટરની ફૂલોની વર્ષા કરીએ, માડી હેલિકોપ્ટરમાં એન્ટ્રી કરીએ, માડી થોડી ખાલી જગ્યા કરી આલો, ખાલી રજા આપી દો, બધું અમે કરી લઈશું. શું મારા દીકરાને હેલિકોપ્ટરમાં બેહવા મળે છે, છતાંય મારો દીકરો મારી હોમું જોઈને એવું કે માડી હેલિકોપ્ટરમાં બેહાડી તું મને લલચાઈશ નહીં, ભલે તું વિમાનમાં બેહાડું પણ હું તને નહીં છોડવાનો. ભલે તું ફોરેન મોકલું, લંડન મોકલું, પ્રાઇવેટ જેટમાં ફરાવું, પણ માડી મારે જે જોઈએ છે એ તો તારો પ્રેમ, મારે બીજું કશું જોવતું. માં હાથે કરીને આવું કરે લે હેલિકોપ્ટર બેહાડું, લે વિમાનમાં બેહાડું, તો દીકરો રાજી થઈ જાય. મારા એવું નહીં કહેતી મારા દીકરા ના ફરાવડાવું, એ ખાલી ઈચ્છા કરે તો એમને એ વિમાન લાઈન મેળ દો પટેલ, તો ખબર છે. મારે હેલિકોપ્ટરમાં મારા દીકરાને મારે એન્ટ્રી પાડવી હોય આવી, જો લોકોને જલાવા જ હોય, આ શું ખોટું? લોકોને જલાવા જ હોય અને લોકોને દેખાડ કરવા માટે જ બધું કરતી હોય, તો આવતા રવિવાર ના કહી દો ભાઈ જાઓ, રજા આપી દીધી, હેલિકોપ્ટર વાળાને લાવી દેજો. એની રીતે જે પરમિશન સરકારી પ્રોસેસ થતી હોય એની રીતે કરીને લાવી દે. હા શું ખોટું? આખા ગામમાં ફૂલાલ ના વેરાવડાવું. પણ ના, મારો દીકરો એવું કે માડી રવા દે ને. એક તો આપણે નોની ગાડીમાં આવીએ છીએ તોય લોકોને ગમતું નહીં, તું કાલ હેલિકોપ્ટર લઈ આવી બાપા, તો કેટલા રીહેબર છે.
ઓય એને એવી ચિંતા થાય કે મારી છોડને આપણા આટલા હાથર કેટલાય જણને હૃદયમાં પીડા થાય, દુઃખ પહોંચે, આપણે કોકનું દુઃખી થવાનું કારણ નહીં બનવું. મારો દીકરો આવી પ્રાર્થના કરે છે મને કે જેને જલન થતી હોય ને એને દુઃખ ના પડે એવું. હા શું ખોટું? તો હું માતા આવીશ. ફોરેન વાળા લંડન જવું હોય, મને તો દેશના નામે પટેલ ખબર નહીં, ઓસ્ટ્રેલિયા, લંડન, અમેરિકા, બધા બહુ ફોરેન વાળા તો મોટા ફેરા એટલે વાત કરવા આઘા પાછા થાય. પણ લંડન રહેતા હશે, અમેરિકા રહેતા હશે, પછી જો ન્યુઝીલેન્ડ, મને તો યાદ નહીં બહુ, આફ્રિકા, જ્યાં જ્યાં દેશ હોય, યુકે, પછી જ્યાં જ્યાં હોય, દુબઈ, હા એ બધા ફોરેન વાળા જેટલા બારે જા ધામમાં જોતા હશે વિડીયો, જેને ખબર હશે એને એ વાતનો અનુભવ હશે કે અહીં ફોરેન થી લંડન થી ફોન કરો ને તો એ ખુખાર મેલડી એકદમ હાથમાં આવે એવી. તમારે જે થતું હોય કરી દઈશું, પણ ખુખાર મેલડી આમ હાથમાં આવે એને એવી ખબર પડી જાય. સારું બધી જગ્યાએ તો ડોલરની વાત કરે, થોડું દાનની વાત કરે એટલે ડાયરેક્ટ માતાજી વાત કરી લે, પણ અહીં તો મેર જ નહીં આવતો તો ના આવે. અહીં તો ભાવ જોઈએ. હું આવું બોલીશ તો ખૂબ ખીજાશે. હું કોઈની નિંદા નહીં કરતી, પણ જે સત્ય છે એ કહું છું. પછી તમે કોકના અમુક તો હંતાઈને વિડીયો ઉતારે ને વાયરલ કરે ને તો કોકના રી ચડે, પણ હું કોકના પોઈન્ટ નહીં મારતી. હું જે સત્ય છે એ કહીશ. આર્યા પટેલ, આર્યા સેવકો, ફોરેન વાળા થાકી જાય ફોન કરી કરીને, એમને એક જ સલાહ હોય જેવી તમને સલાહ હોય, માનતા રાખો, પુનદાન કરો, રામ નામ જપ કરો. માતાજી જોડ વાત થશે ના, માતાજી જોડ વાત નહીં થતી ફોન ઉપર. અમે તમારું કંઈક સમજી લઈશું. તો મારો સેવક એમ કે તમારે જરૂર હોય તો અહીંથી લઈ જજો, અમારી ખુખાર મેલડીના ભડ્યા ભંડાર છે. લાલચ આલે એના માટે છે. લાલચ કોક એવું સમજતું હોય બધું પૈસાથી જ થાય છે, તો ખુખાર મેલડીની કૃપા પૈસાથી નહીં મળતી, બધું ઓળખાણથી જ થાય છે. તો ખુખાર મેલડીની કૃપા ઓળખાણથી નહીં થતી. કેમ? હું જગતજનની આદ્ય શક્તિ છું. જેટલી મારા ગરીબ ભાવિકોની છું ને એટલી જ રૂપિયા વાળાની છું, અને જેટલી રૂપિયા વાળાની છું એટલી જ ગરીબોની છું. મેં સમાન કોઈ દાડ સમાનતા તોડી આટલું કેમ સાચવું છું, આટલું કેમ કરું છું? તો બધી જગ્યાએ તમને માતાજી તો પૈસા વાળા તો જ જાય. પૂછ કોઈના ઘેર પગલા બગલા કશું ના હોય. કોઈ એવું ક્યાંક માડી અમે ઘર બનાવવાનું તારું મોનતા રાખી હતી, પેલા તારા પગલા પડાવી દઈશું. તો મને પૂછીને રાખી હતી મોનતા. આ શું ખોટું? તો હું કહું જા અગરબત્તી કરી દે, સૂક્ષ્મ રીતે પગલા પાડી જઈશ. જરૂરી થોડી મારા દીકરાના બે પગે જ મારા આવું, બધાના કામ કરવા મારા દીકરાને બે પગ લઈને આવું છું, તોય આપે રૂપિયા બધાને કામ થાય છે ને. હા તો કોઈને એવું કે મારી માં મારા ઘેર તારા પગલા પડાવવા છે, તો ખાલી મનથી ભાવના કરશો. અગરબત્તી કરીને કે અગરબત્તી નહીં કરીને એમને ખાલી મનથી પ્રાર્થના કરશો કે મારી મારો બહુ ભાવ છે, તું મારા ઘેર કંકુના પગલે આવી, તો માતા એવું કહીશ કે કંકુના પગલે સપનામાં ના આવું અને પગલા ના પાડું, મારું નામ માતા નહીં.